ચાલો હવે આપણે કાલે જ્યાં સ્ટોપ કર્યું તો આમ તો ચેપ્ટર ફિનિશ થઈ ગયું છે. અમુક મેં કીધું હતું એમ ડિસ્કશન આપણું જે કરવાનું બાકી રહી ગયું હતું એ આપણે સમજીએ છીએ ને કે જે અર્થ મેગ્નેટિઝમ બરાબર છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એના વિશે થોડું આપણે ડિસ્કશન કરવાનું છે. પહેલા આપણે જે એક મિઝનર ઇફેક્ટ જે સમજ્યા હતા, પહેલા ધ ડિસ્કશન in the previous section help us to clarify the material as diamagnetic, paramagnetic and ferromagnetic substance. પછી in terms of susceptibility, a material is diamagnetic if susceptibility is negative, જે આપણે સમજ્યા. para if magnetic susceptibility is positive and small, આપણે જોયું જ તે. and ferromagnetic if susceptibility is large and positive. આ ટેબલ કામનું છે છોકરાઓ, આના ઉપરથી ક્વેશ્ચન ઘણી બધી વખત આવે છે આ ટેબલ પરથી. તો હવે અહીંયા ટેબલની અંદર ડાયામેગ્નેટિક સબસ્ટન્સ માટે આપણે ભણી ગયા કે નેગેટિવ હોય તો ઝીરો નહીં. જો નોન મેગ્નેટિક મટીરિયલ કે તો જ અલગ વાત છે. ડાયામેગ્નેટિક મટીરિયલ કીધું એટલે -1 is less than or equal to -1 is less than or equal to magnetic susceptibility is less than 0. તો એની નેગેટિવ થઈ ગઈ. પેરામેગ્નેટિક માટે પોઝિટિવ હશે તો એ 0 થી E. આ E તમારી કઈ આપણી પરમિટિવિટી નથી સમજવાની, આ કોઈ પોઝિટિવ કોન્સ્ટન્ટ હશે. ધેટ E ધેટ ઇઝ યોર પોઝિટિવ કોન્સ્ટન્ટ, કોઈ બી પોઝિટિવ કોન્સ્ટન્ટ છે, ધન અચળાંક. અને ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ માટે આપણને ખબર જ છે કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી વેરી વેરી ગ્રેટર ધેન 1. એટલે ડાયા માટે નેગેટિવ, પેરા માટે પોઝિટિવ બટ સર્ટેન ફિક્સ વેલ્યુ હશે, અને ફેરોમેગ્નેટિક માટે વેરી વેરી ગ્રેટર ધેન 1. અચ્છા, પછી મ્યુ આર માટે આપણે સમજ્યા હતા. તો મ્યુ આર જે છે એ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ માટે 0 થી 1 ની વચ્ચે. 0 હોઈ શકે, યસ હોઈ શકે, લેસ ધેન 1 હોઈ શકે, 1 નહીં હોય, લેસ ધેન 1 હશે. પછી પેરોમેગ્નેટિક માટે 1 થી 1 પ્લસ E, E અગેન કોઈ પોઝિટિવ કોન્સ્ટન્ટ હશે. અને આની માટે આપણે સમજી જ ગયા હતા કે મ્યુ આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 1. પછી અહીંયા આપણે એવું સમજ્યા કે ભાઈ મ્યુ આર જે છે ઇઝ લેસ ધેન 1 છે, તો મ્યુ આર લેસ ધેન 1 હોય આપણને ખબર જ છે મ્યુ આર એટલે મ્યુ અપોન મ્યુ 0 થાય. સો મ્યુ ઇઝ લેસ ધેન મ્યુ 0 થઈ ગયું. પછી અહીંયા મ્યુ આર ઇઝ ગ્રેટર ધેન 1, તો અગેન મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ તમે મ્યુ અપોન મ્યુ 0 મૂકો અને આને ગ્રેટર ધેન 1 કહો તો મ્યુ ઇઝ ગ્રેટર ધેન મ્યુ 0 આવી જાય. અને મ્યુ આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 1, તો આપણે લખી શકીએ મ્યુ ઇઝ ઓલ્સો વેરી વેરી ગ્રેટર ધેન મ્યુ 0. ડન. એટલે આ ટેબલ ઉપરથી ક્વેશ્ચન તમારી સામે આવી શકે, આવશે જ ક્યાંક ને ક્યાંક, એકાદી શિફ્ટમાં તો હશે જ. આપણે સમજી ગયા હતા. પછી જો છોકરો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. Diamagnetic substances are those which have tendency to move from stronger to weaker part of the external magnetic field. એવું કહેવા માંગે છે. જો તમે diamagnetic substance, હું અહીંયા તમને સમજાવું. Diamagnetic substances are those which have tendency to move from stronger to weaker part of the external magnetic field. In other words, unlike the way a magnet attracts metal like iron, it would repel a diamagnetic substance. એ diamagnetic substance આપણને ખબર છે રિપેલ કરે, પણ હું તમને એવું સમજાવું, માની લો આવી રીતના છોકરાઓ એક નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઉં છું, નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, અને એની અંદર આપણે આવી રીતના એક ડાયામેગ્નેટિક સબસ્ટન્સ મૂકી દઈએ છીએ. આ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે. તો તમને ખબર જ છે કે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ શું કરશે? મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને રિપેલ કરશે. એની અંદરનું નેટ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થઈ જશે. હવે માની લો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ તરીકે આપણે અહીંયા ડાયામેગ્નેટિક સબસ્ટન્સ આર ધોઝ which have tendency to move from stronger to weaker part of the external magnetic field. આ તો મેં તમને નોન યુનિફોર્મ આપ્યું. માની લો તમે આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપણે લઈએ, અહીંયા થોડું આને આપણે નાનું કરી નાખીએ. માની લો હું અહીંયા આપણે આવી રીતનું આમ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપી દઈએ, અને એની અંદર હું આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, આપણે અહીંયા ડાયામેગ્નેટિક સબસ્ટન્સ રાખીએ. તમને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ પાસ થશે, પણ બાકીની બે પાસ નહીં થાય. નેટ આની અંદર નેટ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થઈ જશે. આપણને ખબર જ હતી છોકરાઓ કે અહીંયા તમે યાદ કરો કે હું એક મેગ્નેટ રાખી દઉં, માની લો આ આપણું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હતું, હું અહીંયા આ નોર્થ આ સાઉથ
અને સામે આપણે આવી રીતનો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ રાખી દઈએ તો ડાયામેગ્નેટિક સબસ્ટન્સમાં નોર્થની સામે શું બનતું હતું? નોર્થ, અને પાછળ સાઉથ, એટલે એકબીજાને રિપેલ કરતું હતું. મીન્સ કે હું એમ કહી શકું કે આનું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ આપણે બાર મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ લઈએ તો આ લાઈન જો તમને સમજાય છે કે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ આર ધોઝ which have tendency to move from stronger to weaker part. માની લો આને રિપેલ કરે છે, જો આ મેગ્નેટ પર ફોર્સ રાઇટવર્ડ લાગશે, આ બાર મેગ્નેટ છે, આ બાર મેગ્નેટ છે, અને આ આપણું જે ડાયામેગ્નેટિક હતું કે જે બાયોમેગ્નેટિઝમ બિહેવ કરવાનું સ્ટાર્ટ કર્યું. આની ઇફેક્ટ તો ખૂબ લેસ હોય, આપણને ખબર જ છે ડાયામેગ્નેટિક. તો આ નોર્થ ને રિપેલ કરશે, જેમાં દૂર જતું જશે એમ આ બાયોમેગ્નેટ થી દૂર જતું જાય તો આ બાયોમેગ્નેટ નું મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય ને. સો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ આર ધોઝ which have tendency to move from stronger to weaker part of the external magnetic field. In other words, unlike the way a magnet attract metal like iron, it would repel a diamagnetic substance. તો આ ખબર પડી ભાઈ, આ વાત મેં અહીંયા જે સમજાવી બધાને ક્લિયર? ઓકે. પછી જો આ બિહેવિયર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નિયર ડાયામેગ્નેટિક, તો ઓલમોસ્ટ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને બહાર કાઢી નાખી. હા ભાઈ, શું બેટા શેમાં આવ્યું હતું? ફેરાઇટ. ફેરનહીટ હશે, ફેરાઇટ નહીં હોય કઈ. હમણાં તું મને એમસીક્યુ નંબર કહે છે ને એટલે પગ આવી જશે. પછી બિહેવિયર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નિયર અ ડાયામેગ્નેટિક, આ આપણને ખબર છે. placed in an external uniform magnetic field, the field lines are repelled or expelled and the field inside the material is reduced. આપણે સમજી ગયા. When placed in a non-uniform magnetic field, the bar will tend to move from high to low field. એટલે આ હું તમને સમજાવતો હતો કે ભાઈ આપણે જે છે એ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે. માની લો આવી રીતનું હું આમ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઉં જેમાં ફિલ્ડ લાઇન્સ જો ક્યાંય પેરેલલ નથી, અને આની અંદર આપણે કોઈ એક ડાયામેગ્નેટિક મૂકીએ તો એ શું કહે છે કે ભાઈ when a place in a non uniform magnetic field, the bar will tend to move from high to low field. અહીંયા હાઈ કહેવાય કારણ કે આ ફિલ્ડ લાઇન્સ ડેન્સ છે, અહીંયા લેસ ડેન્સ છે, અહીંયા નજીક છે, એટલે અહીંયા વધારે તીવ્ર કહેવાય, અહીંયા ઓછું કહેવાય. તો તમને ખબર જ છે પહેલા અંદર શું થશે, તો કે અંદર તો ફિલ્ડ લાઇન્સ રિમૂવ થાય એમ થાય, મીન્સ કે આ ફિલ્ડ લાઇન્સ ની બહાર કાઢવા માટે ટ્રાય કરે. તો આપણને ખબર જ છે કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તમે આપો તો અહીંયા બી નેટ જે છે અંદર એ બી એક્સટર્નલ માઇનસ બી ઇન્ડ્યુસ થાય. બી એક્સટર્નલ આમ છે એટલે બી ઇન્ડ્યુસ આમ આવી જાય, એટલે અહીંયા સાઉથ બને ને અહીંયા નોર્થ બને. આ સમજાવવું પડે પહેલા કે બી ઇન્ડ્યુસ, તો બી ઇન્ડ્યુસ આમ આવે એટલે ડાયપોલ મોમેન્ટ આમ આવે, તો એસ આ બને એન આમ બને. હવે તમે જુઓ તો એસ કયા પાર્ટમાં છે, તો કે એસ જે પાર્ટમાં છે એ પાર્ટમાં ઓલરેડી સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ છે, અને એન કેવા પાર્ટમાં છે, તો કે જ્યાં લેસ ડેન્સ છે. જો ને ફિલ્ડ લાઇન્સ ઓલમોસ્ટ છૂટી છે એટલે લેસ ડેન્સ છે. અને આપણે તમારો કોન્સેપ્ટ યાદ કરો, મેં તમને બી ઇન્ડ્યુસ છે, મેં તમને એવું સમજાવ્યું હતું કે ભાઈ આપણું પાસે આવી રીતનું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં આપણે નોર્થ પોલ મૂક્યું તો એના ઉપર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યું હતું, અને સાઉથ મૂકો તો એના ઉપર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. સેમ વે નોર્થ છે તો નોર્થ પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, અને સાઉથ છે એના ઉપર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. બટ સાઉથ પોલ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડમાં છે, સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડમાં, તો એફ એસ મોર આવવાનું, અને એફ એન એવા પ્લેસ પર છે જ્યાં ફિલ્ડ લાઇન્સ થોડીક આમ જો ને લેસ ડેન્સ છે, છૂટી છે, તો એફ એમ લેસ આવવાનું. તો ઇફેક્ટ કોની આવવાની? એફએસ ની, એટલે લેફ્ટવર્ડ. સો when placed in a non uniform magnet, the bar will tend to move from high to low. જ્યાં પડ્યો છે એસ, જ્યાં પડ્યો છે એ હાઈ માં છે, નેટ ફોર્સ લેફ્ટવર્ડ લઈ ગયું, તો યો જ્યાં મેગ્નેટિક ફિલ્ડ લો હતું. હું આ એન અને એસ કહી દઉં એટલે કોકાને બાર મેગ્નેટ સમજી લે. આ બાર મેગ્નેટ નથી બકા, આ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે, પણ ડાયામેગ્નેટિક સબસ્ટન્સને તે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું તો એ પોતે મેગ્નેટની જેમ બિહેવ કરવાનું શરૂ કર્યું. પણ એને મેગ્નેટિકની જેમ બિહેવ કરવાનું શરૂ કર્યું, એમાં નોર્થ અને સાઉથ પોલ એવી રીતના બન્યા કે સાઉથ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લઈ ગયું, બટ એ સ્ટ્રોંગ પાર્ટ હતો.
સાઉથ જ્યાં હતો એ મેગ્નેટિક ફિલ્ડ ત્યાં સ્ટ્રોંગ હતું, એટલે FH જે છે એ મોર આવ્યું, અને નોર્થ જ્યાં હતો ત્યાં ફિલ્ડ લાઇન્સ થોડી આમ છૂટી છૂટી હતી, તો ત્યાં FN જે છે એ લેસ આવ્યું, તો ધેટ્સ વાય નેટ જોવા જાવ તો એ લેફ્ટવર્ડ જશે. ભાઈ એટલે મેં શું કીધું ખબર પડી ને બધાને? કોઈ ડાઉટ નહીં ને કે એમાં? આ એન અને એસ કોઈ મેગ્નેટ નથી હો, એ ખરેખર ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે. Electrons in an atom orbiting around nucleus possesses orbital angular momentum. Okay. These orbiting electrons are equivalent to current carrying loop. ये आपने બધું ખબર છે. Diamagnetic substances are the ones in which resultant magnetic moment in atom is zero. ये आपने ભણી ગયા. When magnetic field is applied, those electrons having orbital magnetic moment in the same direction slow down, and those in the opposite direction speeds up. This happens due to induced current in accordance with Lenz's you study in chapter 6. એ ખરેખર આપણે ફેરાડેઝ લો જે સમજ્યા કે શું કામ ભાઈ ડાયામેગ્નેટિક ની અંદર એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ નો ઓપોઝ કરે છે. Thus the substance develops a net magnetic moment in direction opposite to that applied field and hence repulsion. Some diamagnetic materials are bismuth, copper, lead, silicon, nitrogen, water and sodium chloride. Diamagnetism is present in all the substances. Yes, that is important line. Diamagnetism is present in all the substances. However, the effect is so weak in the most cases that it gets shifted by other effects like paramagnetism and ferromagnetism. તો આ બધાની અંદર ડાયા તો હોય જ તે, બટ એ ઇફેક્ટ એટલી નેગ્લિજિબલી સ્મોલ છે કે આપણે પછી બીજી તરફ શિફ્ટ થઈએ છે પેરામેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિઝમ તરફ. The most exotic diamagnetic material are superconductors. Yes, most exotic diamagnetic materials are superconductors. These are metals cooled to very low temperature which exhibit both perfect conductivity and perfect diamagnetism. Superconductor એટલે સારામાં સારો કંડક્ટર, આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું ચેપ્ટર 3 માં. The most exotic diametrial materials are superconductors. These are metals cooled at very low temperature which exhibit both perfect conductivity, સંપૂર્ણ વાહકતા, and perfect diamagnetism. એકે ફિલ્ડ લાઇન ની અંદર રહેવા જ ન દે એટલે perfect diamagnetism કહેવાય. Here the field lines are completely explained. That means x is equal to -1 and mu r is equal to 0 because of we know that mu r is equal to 1 plus susceptibility. Mu r is equal to 1 plus susceptibility. તો આ માઇનસ એટલે mu r 0 થઈ ગયું. A superconductor repels a magnet and is repelled by the magnet. By Newton's third law, a superconductor repels a magnet and is repelled by magnet. The phenomenon of perfect diamagnetism in superconductors is called the Meissner effect. ટૂંકમાં બધી ફિલ્ડ લાઇન્સ ને બહાર કાઢી નાખે. એની અંદર જેટલી ફિલ્ડ લાઇન હતી બધી તો જ જો ને છોકરા જે છે એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી -1 and mu r is equal to 0. Repels a magnet and is repelled by the magnet. ટૂંકમાં મેગ્નેટિક રિપલ્સિવ ફોર્સ લાગે. ટૂંકમાં મિઝનર ઇફેક્ટ કોને કહેવાય? The phenomena of perfect diamagnetism in superconductors is called the Meissner effect after the name of it discovered. Superconducting magnet can be gainfully exploited in variety of situations. For example, for running magnetically levitated super fast train. Magnetic levitated super fast train. ટૂંકમાં મિઝનર ઇફેક્ટ ની અંદર શું થાય છે ખબર છે તમને? કે અંદરની બધી જ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ની બહાર કાઢી નાખે છે. આપણે કાલે મેં તમને જ્યારે સમજાવ્યું પરમ દિવસે ત્યારે એવું સમજાવ્યું હતું બી નેટ ઇઝ ઇક્વલ ટુ બી એક્સટર્નલ માઇનસ બી ઇન્ડ્યુસ. બી એક્સટર્નલ બી નેટ આપણે ભણી ગયા, બી એક્સટર્નલ કરતા ઘટી જાય. આ ઈ કેસ છે જેમાં અંદર કઈ મેગ્નેટિક ફિલ્ડ રહે જ નહીં, બધી ફિલ્ડ લાઇન્સ બહાર નીકળી જાય. સુપર કન્ડક્ટિવિટીનો સ્ટેટ આવી ગયો અને એનો યુઝ આપણે મેગ્નેટિકલી લેવિટેટેડ સુપર ફાસ્ટ ટ્રેનમાં કરીએ છીએ. એટલે મિઝનર ઇફેક્ટ કાલે મને પૂછ્યું હતું રાજકોટ ગુરુકુળ રેડી ભાઈ, જેમાં બધી જ ફિલ્ડ લાઇન્સ બહાર આવી જાય. ટૂંકમાં આઈડિયલ કેસ છે આપણો, કારણ કે ટેમ્પરેચર બહુ નીચું લઈ જવું પડે એની માટે. પેરામેગ્નેટિઝમ. પેરામેગ્નેટિક સબસ્ટન્સીસ આર ધોઝ વિચ ગેટ વીકલી મેગ્નેટાઇઝ. મેં કીધું ને કે મેગ્નેટાઇઝ થાય છે પણ ઓલા ફેરો જેવું નહીં. કાલે જ બનાવ્યું હતું કે ફેરો અને પેરા બે હરખું જ છે.
પણ ફેરોની અંદર જે કાંઈ પ્રોસેસ થાય છે પૂરેપૂરી ઇન્ટેન્સિટી સાથે થાય છે. એન્ડ વેન પ્લેસ ઇન એન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ they have tendency to move from a region of weak magnetic field to strong magnetic field. They have tendency to move from a region of weak magnetic field to strong magnetic field. They get weakly attracted to a magnet. They get weakly attracted to a magnet. હવે આ એમ કે છે weak magnetic field to strong magnetic field. એ તમને હું અહીંયા સમજાવી દઉં પહેલા. ઓલો જ આપણે કેસ લઈએ, માની લો અહીંયા કે તમારી પાસે આવું નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, એની અંદર હું મેગ્નેટ નથી મૂકતો છોકરાઓ, એની અંદર હું મૂકું છું શું, તો કે પેરામેગ્નેટિક સબસ્ટન્સ જ મૂકું છું હું એની અંદર, પેરામેગ્નેટિક. તો આ પેરામેગ્નેટિક મેં મૂક્યું એટલે શું થશે તમને ખબર જ છે કે એની અંદર બી નેટ ઇઝ ઇક્વલ ટુ બી એક્સટર્નલ પ્લસ બી ઇન્ડ્યુસ. અચ્છા, એક્સટર્નલ તો આમ છે જ તે, ઇન્ડ્યુસ બી આમ આવી જાય. અચ્છા, ઇન્ડ્યુસ ઈ ડાયરેક્શનમાં આવી જાય તો જ એક્ટ થવાનું. ઇન્ડ્યુસ આ તરફ થાય એનો મિનિંગ શું થઈ ગયો કે અહીંયા એસ હશે ને અહીંયા એન હશે, કારણ કે અંદર એસ ટુ એન હોય. તો આ નોર્થ બન્યું, આ સાઉથ બન્યું. મીન્સ કે નોર્થ પોલ તમારો સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડમાં છે, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નજીક નજીક છે, અને નોર્થ ઉપર તમને ખબર છે ફિલ્ડની ડાયરેક્શનમાં જ ફોર્સ લાગે તો એફ એન, સાઉથ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે તો એફએસ. એફએન મોર સ્ટ્રોંગ છે, જો ને ખૂબ વધારે છે, કારણ કે સ્ટ્રોંગમાં છે, આ કમ્પેરેટિવલી લેસ છે. સો ધેટ મીન્સ આખો મેગ્નેટ જે છે એ જે જગ્યાએ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ ડાયરેક્શનમાં મૂવ કરશે. સો they have tendency to move from a region of weak magnetic field to strong magnetic field. નબળા ચુંબકીય ક્ષેત્રમાંથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ. ડન? પક્કો? આ તમને બધું કઈ લખીને ન આપ્યું હોય છોકરા, આ એવી વસ્તુ છે કે હું તમને પહેલા આઈડિયલી હું તમને અહીંથી જ ભણાવવાનું શરૂ કર્યું હોય. આપણે પેરામેગ્નેટિઝમ પહેલી વાર તમે સમજતા હો અને મેં તમને આમ જ વાંચીને ભણાવવાનું શરૂ કર્યું હોય, એનસીઆરટીમાં એટલું આપ્યું, તમને કાંઈ ખબર ન પડે. આમાં ક્યાંય ક્લેરિટી જ નથી આપતા કે શું કામ બને, આ એસ શું કામ બને, કેમ થાય, શું થાય, કાંઈ નહીં. તો હવે હું તમને સીધે સીધું કહી શકું. પછી the individual atom of a paramagnetic material possesses a permanent magnetic moment of their own. જે આપણે સમજી ગયા. પછી in the presence of uniform external field B0 which is strong enough and at a low temperature the individual atomic dipole moment can be made to align and point in the same direction B0. Same direction B0 કહે છે. Behavior of magnetic field lines near a paramagnetic substance shows a biomagnet or paramagnetic material placed in external field. The field lines gets concentrated inside the material and field inside is enhanced. વધી જશે. When placed in non-uniform, આપણે ભણી ગયા. Some paramagnetic materials, aluminium, sodium only, not sodium chloride, calcium, oxygen and copper chloride. ભાઈ આ કાલે કેમ ગયો ભાઈ પૂછ્યો તો ક્વેશ્ચન મ્યુ0 વાળો, જુનાગઢમાંથી હતો ને, નથી આજે એબસન્ટ છે. આમાં આપણે ટૂંકમાં કેમ ગયું, આમાં જોયું હતું ને ક્યુરીમાં. હા, આમાં છે ને એલા તારી બલી થાય કેમ ગયું. ઓકે, આ મેં HCV ની અંદર ચેક કર્યું કે એની અંદર ક્લેરિટી સાથે લખીને આપ્યું છે કે ક્યુરીઝ લો માટે છે ને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, અને તમે પ્રોપોર્શનાલિટી રિમૂવ કરો એટલે કોન્સ્ટન્ટ સી આવે. આ સી ને ક્યુરી કોન્સ્ટન્ટ કહેવાય. આ ખોટું આપ્યું છે, આવું ન આવે. રાઈટ, HCV ની અંદર મેં ચેક કર્યું, તમારી પાસે HCV માં છે તે માર્કેટમાં અવેલેબલ જ હોય, એ તમે ચેક કરી લેજો. ટૂંકમાં આપણે રાઈટ હતા, મ્યુ0 અહીંયા ન આવે એ પાકું છે. હવે ક્યાંથી લીધું મોડ્યુલમાં મને નથી ખબર, પણ અહીંયા ન આવે. This is known as Curie's law. After its discovery, Pierre Curie, not Pierre Curie, the constant is called Curie's constant. Then, thus paramagnetic materials, both magnetic susceptibility and mu r depend not only on the material but also on the sample temperature. As the field is increased, or the temperature is lowered,
the magnetization increases until it reaches the saturation value ms, at which point all the dipoles are perfectly aligned with the field. All dipoles are perfectly aligned with the field. Ferromagnetic substances are those which get strongly magnetized when placed in an external magnetic field. હવે આનામાં ઓલા જેવું જ થવાનું છે, અમારે સમજાવવાની જરૂર નથી. મૂવ ફ્રોમ અ રિજિયન ઓફ વીક મેગ્નેટિક ફિલ્ડ ટુ સ્ટ્રોંગ, કારણ કે પેરાની જેમ જ છે, પણ ઇન્ટેન્સિટી હાઈ છે. They get strongly attracted. આ મેં તમને સમજાવ્યું હતું કાલે. The individual atom in ferromagnetic material possesses a dipole moment as in a paramagnetic material. આપણે બધું સમજી ગયા છીએ. આ 10⁻11 મેં કીધું હતું તમને. પછી આ બધા ડોમેન્સ. ડોમેન્સ વાળી વાત કઈ કરવાની મને જરૂર નથી લાગતી, તો આપણે બધી કાલે ભણી નાખતા, તમે રીડ કરી શકશો. In non-uniform magnetic field, the sample tend to move toward the region of high field. Alnico and alloy of આપણે કાલે સમજી ગયા હતા. Disappear on removal or external soft iron core, આ બધું મેં તમને ભણાવી દીધું હતું. 1000 કરતા વધારે હોય. Relative magnetic permeability depends on temperature, એ આપણે સમજી ગયા હતા. કોબાલ્ટ ની આપ્યું છે. ઓકે, અહીંયા આપણું કાલે ટૂંકમાં જે મારે તમને રીડ કરાવવું હતું થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ થી એ રીડ કરી લીધું. હવે આપણે બે વસ્તુ અહીંયા સમજવાની છે. એક છોકરો અર્થ મેગ્નેટિક ફિલ્ડ છે, ડિલીટેડ સિલેબસમાં છે નહીં, પણ એ ગ્રુપમાં આ ચેપ્ટર 2023 શાયદ 2023 સુધી આ ચેપ્ટર એડવાન્સમાં નહોતું, ખાલી મેઇન્સમાં જ હતું, મેગ્નેટિઝમ એન્ડ મેટર. 2023 થી એને એનસીઆરટી સિલેબસ સાથે અલાઇન કરવા માટે આ ચેપ્ટરને એડવાન્સમાં લઈ આવ્યા એ લોકો. હવે અર્થ મેગ્નેટિક ફિલ્ડ તો નથી જ, તે છેલ્લા 2 વર્ષથી જોઈએ જ છે કે જે ટોપિક નથી એમાં દરેક સબ્જેક્ટમાં પૂછે છે. જેમ કે હવે પોટેન્શિયોમીટર નથી, લાસ્ટ યર પૂછ્યો જ તો 2025 માં જ લાસ્ટ યર. એટલે તો એવું નથી કે નથી પૂછતા, એટલે હું તમને અર્થ મેગ્નેટિક ફિલ્ડ ભણાવી દઉં. એડવાન્સ વાળાને તો શું છે, પેરેગ્રાફના ફોર્મમાં પૂછ નાખશે. અને બીજું બી ગ્રુપ પડે તો એટલા માટે ભણવું જોઈએ કે તો જ તમને ચેપ્ટર 6 ના અમુક ક્વેશ્ચન થશે, ડીપ એંગલ શું છે ને બધું તો જ ખબર પડશે. એટલે બે પોઈન્ટ ઓફ વ્યૂ થી કામનું છે આપણે. તો આની અંદર ઘણું બધું છે. અર્થ મેગ્નેટિઝમ છે, એપરન્ટ ડીપ એંગલ છે, ટેન્જન્ટ ગેલ્વેનોમીટર છે. તો હું તમને ટેન્જન્ટ ગેલ્વેનોમીટર તો નથી કરાવતો, ખોટો ટાઈમ પાસ છે, કદાચ ન્યા સુધી તો નહીં જાય, પણ આપણને અર્થ મેગ્નેટિક ફિલ્ડ તો આપણે સમજવું જ પડે. એટલે હું અહીંયા ટેરેસ્ટ્રીયલ મેગ્નેટિઝમ એને બે રીતે લખાય, આપણે હેડિંગ આપી દઈએ પહેલા. અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ, અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ યા ટેરેસ્ટ્રીયલ મેગ્નેટિક ફિલ્ડ યા ટેરેસ્ટ્રીયલ મેગ્નેટિઝમ યા ટેરેસ્ટ્રીયલ મેગ્નેટિઝમ. Earth's magnetic field या terrestrial magnetism. હવે આ અર્થ ને આજુબાજુ આવ્યું ક્યાંથી? જનરલી છોકરા અર્થ ની સરાઉન્ડિંગમાં 25 માઇક્રો ટેસ્લા ટુ 25 માઇક્રો ટેસ્લા ટુ 65 માઇક્રો ટેસ્લા ની રેન્જમાં ટૂંકમાં આટલું એવું મેગ્નેટિક ફિલ્ડ હોય છે અર્થની સરાઉન્ડિંગ. હવે આ છે શું કામ? પહેલા આપણે અહીં આવી રીતના અર્થને સમજીએ કે હું આવી રીતના અર્થનો વિચાર કરીએ. આવી રીતનો અર્થ છે. આ અર્થની એક્સિસ ઓફ રોટેશન છે અને આપણે એક્સિસ ઓફ રોટેશન કહીએ છીએ અર્થની. આને અરાઉન્ડ આપણે એવું સમજી લઈએ કે અર્થ રિવોલ્વ કરે છે. અહીંયા જે છે ને એ તમારું જીઓગ્રાફિક નોર્થ છે, ભૌગોલિક ઉત્તર. ગુજરાતીમાં જીઓગ્રાફિક નોર્થ મીન્સ ભૌગોલિક ઉત્તર. અહીંયા જે છે એ તમારું જીઓગ્રાફિક સાઉથ છે. જીઓગ્રાફિક સાઉથ મીન્સ કે ભૌગોલિક દક્ષિણ. આખી આપણે અર્થ છે, અહીંયા બધી જગ્યાએ બલ્ક હોય જ તે સમજી લેજો. અર્થ આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરે છે ઓમેગા થી.
જે જગ્યાએ એક્સિસ છે આને હું જીઓગ્રાફિક એક્સિસ બી કહીશ, ભૌગોલિક અક્ષ. પણ ટૂંકમાં અહીંયા આ જે અક્ષના અકોર્ડિંગ એ રિવોલ્વ કરે છે, તો આ પોઈન્ટને આપણે જીઓગ્રાફિક નોર્થ કહેવાય અને આને આપણે જીઓગ્રાફિક સાઉથ કહીએ છીએ. ધીસ ઇઝ જીઓગ્રાફિક સાઉથ એન્ડ ધીસ ઇઝ જીઓગ્રાફિક નોર્થ. હવે અહીંથી તમે સરફેસ થી જોવાનું શરૂ કરો ને છોકરાઓ, તો સરફેસ પર તમને ખબર બધી જગ્યાએ અહીંયા અમુક ડેપ્થ સુધી જશો તો સેન્ડ યાની કે રેતી ને માટી ને એવું બધું છે. પછી રોક્સ આવે. તમને એમ થાય કે આ હારું ક્યાં, આપણે બધા અહીંયા જ છીએ. તમે કોઈ સેકન્ડ થર્ડ ફ્લોરે બેઠા હો તો અલગ વાત છે, બાકી તમે ગ્રાઉન્ડ ઉપર ઉભા રહ્યો એટલે તમે અર્થ સરફેસ પર જ ઉભા છે માની લેવા. તો અર્થ સરફેસ એ તમે જ ખબર છે, ખાડો ખોદવાનું શરૂ કરો એટલે પેલા માટી ને રેતી ને બધું આવે, પછી બધા રોક્સ ખડકો આવે અને પછી મેટલ આવે. પછી અહીંયા કોર ભાગમાં જેમ તમે અંદર જતા જાવ એમ કોર ની અંદર મેટલ આવતી જાય. પહેલા એવું માનવામાં આવતું, હું થોડો ટોપિકને ઇન્ટરેસ્ટિંગ બને એટલા માટે સમજાવું છું, કે પહેલા એવું માનવામાં આવતું કે ત્યાં છે ને મેટલ છે ને મેટલ એ મેટલ તરીકે એકાદો ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ આની અંદર આ સ્પેસમાં, કે આ સ્પેસમાં બધી જગ્યાએ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ રહેલો છે. પણ પ્રશ્ન એ છે કે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ રહેલો હોય તો તમે વિચાર કરો ને, આપણને ખબર છે કે આપણી સરફેસ પર જનરલી ટેમ્પરેચર 30 to 40 ડિગ્રી સેલ્સિયસ આપણે લઈએ. અંદર જતા જાવ એમ તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું જાય થતું જાય થતું જાય થતું જાય થતું જાય. તમે અહીંયા સાવ એના સેન્ટર સુધી પહોંચો તો ત્યાં ટેમ્પરેચર એટલું ઇન્ક્રીઝ થઈ ગયું હોય કે આ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ એટલા હાઈ ટેમ્પરેચરે પેરામેગ્નેટિક ની અંદર કન્વર્ટ થઈ ગયું. આપણે ભણી ગયા ક્યુરીસ ટેમ્પરેચરમાં ગલે કે જે હાઈ ટેમ્પરેચરે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ પેરામાં કન્વર્ટ થઈ જાય. અને પેરાની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તો હાવ તમને ખબર જ છે ઓછી છે. પેરાનું મેગ્નેટિક ફિલ્ડ તો આપણે કન્સિડર બહુ કરતા જ નથી. તો આ ખોટું છે, આ આખું પછી ખોટું માનો, આવું નથી કે એઝમ્પશન જ હતું ને એવું કોઈ ગયું તો છે નહીં. તો પેલા આ એક ઇન્ટરેસ્ટ આપણો ડેવલપ થાય એટલા માટે અહીંયા ક્યાંક ફેરોમેગ્નેટિક ટૂંકમાં મેટલ છે એ પાકું, કે પેલા માટી આવશે પછી રોક્સ આવશે અને પછી મેટલ આવશે, તો મેટલ તરીકે ફેરોમેગ્નેટિક લીધી. પણ એટલા હાઈ ટેમ્પરેચરે તો છોકરાઓ ફેરો કામ ન કરે, એ પેરામાં કન્વર્ટ થઈ જાય. તો હવે ઈ ટેમ્પરેચરે છોકરાઓની મોલ્ટન આયરન એલોયસ છે, પિગલિત સ્વરૂપમાં આયનો બધા. સો અર્થ મેગ્નેટિક ફિલ્ડ આપણે પહેલી અહીંયા લાઈન લખીએ. ઇટ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ કોને લીધે? ઇટ ઇઝ ડ્યુ ટુ rotation of molten iron alloys. It is due to rotation of molten iron alloys inside the earth. ટૂંકમાં તમને અહીંયા પિગલિત સ્વરૂપમાં આયનો મળવામાં આવ્યા છે. અને આ આપણે આખું જે એઝમ્પશન લીધું આને કરેક્ટ માનવામાં આવે છે કે ભાઈ આવી રીતની તમારી અર્થ છે અને આ અર્થમાં આ તમારી એક્સિસ ઓફ રોટેશન છે, આ જીઓગ્રાફિક એક્સિસ છે. અહીંયા આપણે જીઓગ્રાફિક નોર્થ કીધું, જીઓગ્રાફિક નોર્થ. અહીંયા આપણે જીઓગ્રાફિક સાઉથ કીધું. આને અરાઉન્ડ એ રિવોલ્વ કરે છે. અહીંયા એક આપણે બીજી એક્સિસ લઈ લઈએ છીએ. હવે જો તમે સમજજો, આ જે છે ને છોકરા, આને હું જીઓગ્રાફિક ઇક્વેટર, ઇક્વેટર એટલે વિષુવવૃત્ત, આ જે છે એ આપણું જીઓગ્રાફિક વિષુવવૃત્ત છે, જીઓગ્રાફિક ઇક્વેટર. ધીસ ઇઝ યોર જીઓગ્રાફિક ઇક્વેટર. હવે આની અંદર જે મોલ્ટન આયરન એલોયસ છે વચ્ચેના કોર પાર્ટની અંદર, એ છે ને છોકરાઓ જે એક્સિસ ને અરાઉન્ડ અર્થ રિવોલ્વ કરે છે ને, ઈ આયનો ઈ એક્સિસ ને અરાઉન્ડ રિવોલ્વ નથી કરતા, ઈ આમ ક્યાંક રિવોલ્વ કરે છે આવી રીતના, થોડાક ટિલ્ટેડ, ઈ આવી રીતના આમ ક્યાંક છે, આમ ઈ રિવોલ્વ કરે છે. ઈ બધા મોલ્ટન આયરન એલોયસ છે ને એમાંથી પાસ થતી એક્સિસ આ છે. એટલે આને હું એક્સિસ ની અલગ પાડું, ધેટ ઇઝ જીઓગ્રાફિક એક્સિસ, ભૌગોલિક અક્ષ, જીઓગ્રાફિક એક્સિસ.
આ જે છે એ મેગ્નેટિક એક્સિસ થી ચુંબકીય અક્ષ, મેગ્નેટિક એક્સિસ. ટૂંકમાં જે ઓલા પિગલિત સ્વરૂપમાં આયનો છે એ આવી રીતના રિવોલ્વ કરે છે. આમ બી હોઈ શકે અને એ એક્સિસ ને તમે આમ બી લઈ શકો, એમાંય કોઈ પ્રોબ્લેમ નથી. જસ્ટ લાઈક જેમ કે હું તમને એમ કહું છું કે આમ બી હોઈ શકે. દરેક જગ્યાએ અલગ અલગ રેફરન્સ બુક એ આમ શો કરશે. માની લો આ તો ફિક્સ જ છે આપણું જીઓગ્રાફિક ઇક્વેટર. ઘણા એમ કે એ આવી રીતના આમ રિવોલ્વ કરે છે અને આ તમારી મેગ્નેટિક એક્સિસ છે. ઓલી જીઓગ્રાફિક એક્સિસ થઈ ગઈ હતી એટલે બે ભેગી ન થઈ જાય એટલા માટે આ જે છે એ તમારી જીઓગ્રાફિક એક્સિસ. તો આ જે છે એને કહી દીધી મેગ્નેટિક એક્સિસ. અને અહીંયા આ જે મોલ્ટન આયરન એલોય છે એવી રીતના રિવોલ્વ કરે છે કે અહીંથી આમ જાય છે ભાઈ. માની લો બધા પોઝિટિવ આયન્સ છે, પોઝિટિવ આયન્સ બધા આમ ટ્રાવેલ કરે છે, બધા નેગેટિવ છે એની ઓપોઝિટ ડાયરેક્શન. તો આમ આખી એક્સિસ હોય, માની લો આ તમારી જીઓગ્રાફિક એક્સિસ થઈ ગઈ, સમજો, અને આ તમારી મેગ્નેટિક એક્સિસ થઈ ગઈ, આમ છે. તો હવે જે ઓલા મોલ્ટન આયરન એલોયસ છે ને પિગલિત સ્વરૂપના આયનો, એ આ તમારી મેગ્નેટિક એક્સિસ ને અરાઉન્ડ આમ રિવોલ્વ કરે છે. એને અરાઉન્ડ એટલે ટૂંકમાં આમ એક્સિસ હોય તો એને અરાઉન્ડ આમ રિવોલ્વ કરતા હોય. હવે જે ડાયરેક્શનમાં ચાર્જ ટ્રાવેલ કરે, આ પોઝિટિવ ચાર્જ જે ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે ડાયરેક્શનમાં કરંટ હોય. અમે કરંટ જ શો કર્યો. તો આપણે તમને ખબર જ છે કે કરંટ જે ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે ડાયરેક્શનમાં મારી ફિંગર્સને કલ કરું, થમ આમ ગયો. કરંટ જે ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે એ ડાયરેક્શન મારી ફિંગર્સને કલ કરું, થમ આમ ગયો. તો ધેટ મીન્સ કે અહીંયા છોકરાઓ આ જે રોટેટિંગ આયન્સ છે એને મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કર્યું અને અહીંયા એક મેગ્નેટ બની ગયો. હું એમ કહી શકું કે અહીંયા આખે આખું આવું એક મેગ્નેટ બની ગયો કે જે મેગ્નેટમાં અહીંયા તમારો નોર્થ પોલ છે, અહીંયા તમારો સાઉથ પોલ છે અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નોર્થમાંથી ઓરિજિનેટ થાય, સાઉથમાં એન્ટર થાય અને પછી નોર્થમાં જાય. આમ નોર્થથી સાઉથ, પછી અહીંયા આમ નોર્થથી સાઉથ, આમ નોર્થથી સાઉથ, અંદર એ હોય નોર્થથી સાઉથ, સાઉથથી નોર્થ, પાછું અંદર તો બધી જગ્યાએ જવાની જ તે. આમ નોર્થથી સાઉથ, અંદર સાઉથથી નોર્થ, આવી રીતના તમારી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હોય. આવી રીતના નોર્થથી સાઉથ. ટૂંકમાં જ્યાં તમારો જીઓગ્રાફિક સાઉથ છે ને એની બાજુમાં, જ્યાં જીઓગ્રાફિક સાઉથ છે ને એની નજીક, નજીક એટલે કોક કે હું 2-5 કિલોમીટર એમ ન હોય, 11.2 કે 3 ડિગ્રી અહીંયા તમારો મેગ્નેટિક નોર્થ રહેલો છે, ભૌગોલિક ઉત્તર રહેલો છે. ત્યાં સોરી મેગ્નેટિક નોર્થ એટલે ચુંબકીય ઉત્તર. અહીંયા તમારો મેગ્નેટિક નોર્થ છે. જો મેં અહીંયા નોર્થ, આ નોર્થ જ છે, જો આ નોર્થ જ હતો, અહીંયા સાઉથ જ હતો. એટલે જીઓગ્રાફિક સાઉથની નજદીકમાં ક્યાંક મેગ્નેટિક નોર્થ છે અને જીઓગ્રાફિક નોર્થની નજદીકમાં ક્યાંક અહીંયા આવ્યું, જો સાઉથ બન્યો, ત્યાં તમારો મેગ્નેટિક સાઉથ છે, ચુંબકીય દક્ષિણ, મેગ્નેટિક સાઉથ. અહીંયા મેગ્નેટિક નોર્થ, અહીંયા મેગ્નેટિક સાઉથ, મેગ્નેટિક નોર્થ એન્ડ મેગ્નેટિક સાઉથ. તો આ રીતની ફિલ્ડ લાઇન્સ, આખી આખી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મેં અહીંયા ડ્રો કરી. એટલે આ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું કોને લીધે મેં તમને લખાવ્યું, ઇટ ઇઝ ડ્યુ ટુ રોટેશનલ યા રિવોલ્યુશન મોશન ઓફ molten iron alloys, due to rotation of molten iron alloys inside the core of earth, yeah, inside the earth. હવે આમાં અમુક વર્ડિંગ હું તમને સમજાવું, પણ પહેલા એટલું કહી દઉં કે મેં લેક્ચર શરૂ કર્યો હતો ને તે દી સમજાવ્યું હતું ને તે દી મને કોકે સેન્ટરમાંથી ક્વેશ્ચન પૂછ્યો તો મને યાદ નથી કોને પૂછ્યો એ, પણ મેં એમ કીધું હતું કે આપણે બાર મેગ્નેટ લઈએ અને ફ્રીલી સસ્પેન્ડ કરી દઈએ, મુક્ત આધાર પરથી લટકાવી દઈએ અને આમ એના આપણે ગમે ત્યાં લઈ જઈને છોડો એટલે આમ ડોલટું એવી જ ડાયરેક્શનમાં શો કરે કે જ્યાં
ઈ મેગ્નેટ નો નોર્થ હોય એ મારું જીઓગ્રાફિક નોર્થ હોય, અને જ્યાં સાઉથ આવતો હોય એ મારો જીઓગ્રાફિક સાઉથ હોય. આપણે હોકા યંત્રની અંદર આ જ વસ્તુ કરીએ છીએ. ઈ એક્ઝેક્ટલી નોર્થ અને સાઉથ નથી, પણ તમને સમજાઈ જવું જોઈએ કે જ્યાં તમારો આ આપણો બાર મેગ્નેટ કે મેગ્નેટિક નીડલ નો નોર્થ એ તમને જીઓગ્રાફિક નોર્થ શો કરે છે ને, પણ ખરેખર જીઓગ્રાફિક નોર્થ ની બાજુમાં મેગ્નેટિક સાઉથ છે. ત્યાં પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ છે, એ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ તમારા ઉત્તરને ખેંચે એટલે ત્યાં ગયો. જે ડાયરેક્શનમાં તમારું નીડલ નો સાઉથ છે ને એ ન્યા સામે મેગ્નેટિક નોર્થ છે, ત્યાં જીઓગ્રાફિક સાઉથ જ છે. તમે એમ કીધું ચાલો આપણે ફિક્સ કરી નાખીએ આ સાઉથ અને આ નોર્થ, તો આ નોર્થ એ તમને જીઓગ્રાફિક નોર્થ દેખાડે છે. પણ જીઓગ્રાફિક નોર્થ કેમ દેખાયો, કેમ આ નોર્થ અહીંયા જ આવ્યો, નોર્થ કેમ અહીંયા કેમ ન આવ્યો? કારણ કે આ નોર્થ જ્યાં ગયો ત્યાં તમે જીઓગ્રાફિક નોર્થ કીધો, પણ ત્યાં પૃથ્વીનો મેગ્નેટિક સાઉથ છે. જ્યાં જીઓગ્રાફિક નોર્થ છે ત્યાં મેગ્નેટિક સાઉથ છે. અને તમારા નોર્થ પોલ ને તમારા મેગ્નેટના તમારી મેગ્નેટિક નીડલના નોર્થ પોલ ને પૃથ્વીનું સાઉથ પોલ એટ્રેક્ટ કરે એટલે ત્યાં ગયું. પણ તમે એને કહો છો જીઓગ્રાફિક નોર્થ, અને આને આપણે કયો કીધો તો સાઉથ. તો આ તમારો મેગ્નેટ નો સાઉથ એ ડેફિનેટલી પૃથ્વીના મેગ્નેટિક નોર્થ જ ખેંચ્યો હોય. પણ જ્યાં પૃથ્વીના મેગ્નેટિક નોર્થ છે ત્યાં પાછું જીઓગ્રાફિક સાઉથ છે. એટલા માટે મેં એમ કીધું કે આ તમારો મેગ્નેટ નો સાઉથ પોલ જ્યાં આયરન થાય ને તમારું જીઓગ્રાફિક સાઉથ હોય, એટલે કે ભૌગોલિક દક્ષિણ હોય, અને એન જ્યાં સેટ થાય ત્યાં ભૌગોલિક ઉત્તર હોય. એટલે ખબર પડી. પણ આ એક્ઝેક્ટ નો હોય છોકરાઓ, આ એક્ઝેક્ટ નો હોય. કારણ કે જો ને જીઓગ્રાફિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ કઈ બે થોડા એક જ જગ્યાએ છે. ખરેખર હું આ મૂકતો હતો આમ થતું હોય. મેગ્નેટિક સાઉથમાં તમારા મેગ્નેટ જે છે એનો નોર્થ પોલ આવતો હોય, અને મેગ્નેટ નો સાઉથ પોલ એ પૃથ્વીના અર્થના મેગ્નેટિક નોર્થ ને લગતો હોય. તો આને હું કઈ રીતે ભાઈ મેગ્નેટિક સાઉથ ને હું કઈ રીતે જીઓગ્રાફિક નોર્થ કહી શકું? આપણે જે કહીએ છીએ એપ્રોક્સિમેશન છે, એકચ્યુઅલી એવું નથી. જેવું તમને નેક્સ્ટ ફિગરમાં હવે બધા વર્ડિંગ સાથે આપણે સમજીએ કે આવી રીતનું આ તમારી આપણે અર્થ કન્સિડર કરીએ કે આ અર્થ છે, અને આ તમારા અર્થ, આ જીઓગ્રાફિક નોર્થ, આ જીઓગ્રાફિક સાઉથ, આને અરાઉન્ડ રિવોલ્વ કરે છે. મેં તમને કીધું એમ કે આ આપણી જીઓગ્રાફિક એક્સિસ ઓફ રોટેશન, આ જે છે એ મેગ્નેટિક એક્સિસ ઓફ રોટેશન, that is magnetic axis of rotation. આ geographic axis of rotation. આ બંને વચ્ચેના એંગલ જે છે ને છોકરાઓ એને એંગલ ઓફ ડેક્લિનેશન કહેવાય. ડેલ્ટા થી હું ઇન્ડિકેટ કરું છું. અત્યારે લગભગ 11.2 ડિગ્રી જેવો છે, and it keeps on changing. આ બદલાતો રહે, it keeps on changing. કોક એટલે આપણે હમણાં ભણવાનું શરૂ કર્યું અત્યાર સુધી બદલાઈ ગયું છે, ના હવે આ એમ નો બદલાય. ઓલમોસ્ટ 7.116 into 10⁻⁷ યર્સમાં અત્યાર સુધીમાં 117 વાર બદલાણો છે. ટૂંકમાં એમ નો બદલાય આ કઈ. એટલે 11.2 ડિગ્રી. અને અહીંયા તમને ખબર છે કે અહીંયા આપણે આવી રીતનું આમ મેગ્નેટ રાખી દઈએ. મેગ્નેટ રાખી નથી દેતા. આ જે છે અર્થની અંદર તમને ખબર જ છે કે અર્થની અંદર મોલ્ટન આયરન એલોયસ છે, એટલે કે ચાર્જની જેમ પોઝિટિવ આયન ને નેગેટિવ આયન, તો એ રિવોલ્વ કરે. એ રિવોલ્વ કરે એટલે મેગ્નેટિક ફિલ્ડ. તો એમાં એક નોર્થ પોલ લઈ ગયું ને એક સાઉથ પોલ લઈ ગયું. તો આપણે એમ કહી શકીએ કે અર્થની અંદર આવી રીતનું એક બાર મેગ્નેટ જેવું છે. જીઓગ્રાફિક સાઉથ જ્યાં છે ત્યાં તમારું એનું નોર્થ છે, અને અહીંયા એટલે આ જે છે એને આપણે મેગ્નેટિક નોર્થ કહેશું, મેગ્નેટિક નોર્થ. અને આ જે છે એને આપણે મેગ્નેટિક સાઉથ કહેશું, મેગ્નેટિક સાઉથ. આ જે છે ડેલ્ટા 11.2 ડિગ્રી છે, મેં તમને કીધું. હા, એને આપણે એંગલ ઓફ ડેક્લિનેશન કહીશું.
ડેલ્ટા જે છે એ શો કરશે. ડેલ્ટા that is angle of declination. ડિક્લાઇનેશન બી કહેવાય, ડેક્લિનેશન બી કહે છે, જેને આપણે ડેલ્ટા થી શો કરીએ. ટૂંકમાં આની 2-3 ડેફિનેશન થાય. ડેફિનેશન હમણાં પછી તમને લખાવું. પણ ટૂંકમાં આપણી એક મેગ્નેટિક એક્સિસ છે અને એક આપણું જીઓગ્રાફિક એક્સિસ છે, બંને વચ્ચેનો એંગલ. હવે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તમને ખબર છે કે આવી રીતના આપણે આમ ડ્રો કરીએ, આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અંદરે હોય જ તે. અહીંથી આમ, અહીંથી આમ. આ જે છે આપણો નોર્થ પોલ પાછો વ્યૂ છે, આ જે છે સાઉથ છે. હવે તમે છોકરો આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે, આપણે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ની પ્રોપર્ટી ભણ્યા હતા. એના કોઈ પણ પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ ડ્રો કરું ને, સ્પર્શક, તો એ મને એ પોઈન્ટ પાસેનું નેટ મેગ્નેટિક ફિલ્ડ આપે. કોઈ પણ પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ ડ્રો કરું તો એ પોઈન્ટ પાસેનું મને શું મળશે? નેટ મેગ્નેટિક ફિલ્ડ મળશે. હવે એંગલ ઓફ ડેક્લિનેશન ધેટ ઇઝ ધી, એક આપણે ડેફિનેશન આવી લખીએ કે ભાઈ એંગલ બિટવીન magnetic axis of rotation and geographic axis of rotation. ત્યારબાદ હું એક બીજું વર્ડ અહીંયા તમને સમજાવું, જીઓગ્રાફિક મેરેડિયન. ધેટ ઇઝ જીઓગ્રાફિક મેરેડિયન. જીઓગ્રાફિક મેરેડિયન. હવે હારું એક હાલો પેસ છે, વાંધો નહીં, 2 પેસ છે, આપણું કામ થઈ ગયું. જો આ પ્લેન તમને ખબર જ છે કે અર્થમાં તમને કોઈ આવા પ્લેન ક્યાંય દેખાય છે, એટલે ઓલા ઉડતા પ્લેન નહીં હો, આ આપણા ઇમેજિનેશન સાથેના વર્ટિકલ પ્લેન, આવા પણ ક્યાંય દેખાતા નથી. એટલે આ આખે આખું આપણું ઇમેજિનેશન થી કામ હાલે છે. જીઓગ્રાફિક મેરેડિયન ને મેગ્નેટિક મેરેડિયન. તે એલા પાના કેમ લીધા હે મોરબી? હે કે હું કઈ પ્લાન નથી બના, ઓલું તું ઓલું પ્લાન સમજો તો વાંધો નહીં. આપણે જીઓગ્રાફિક મેરેડિયન તમારે છે ને ટૂંકમાં અર્થ સરફેસમાં આપણે જઈએ તો અર્થ સરફેસમાં મારે એક આવું વર્ટિકલ પ્લેન એઝ્યુમ કરવાનું. એઝ્યુમ ધારવાનો હોય નહીં, હવે વિચારવાનું કે આવું આખું એક પરપેન્ડિક્યુલર મેં આ પ્લેન ડ્રો કર્યું કે જે પ્લેનની અંદર ટ્રુ નોર્થ સાઉથ ડાયરેક્શન હોય, સાચી ઉત્તર અને સાચી દક્ષિણ. કેન યુ આર યુ? આ સાચું ઉત્તર, સાચી દક્ષિણ, એમાંથી પાસ થતું એક વર્ટિકલ પ્લેન. ધીસ પ્લેન ઇઝ નોન એઝ મેગ્નેટિક મેરેડિયન, સોરી જીઓગ્રાફિક મેરેડિયન. હું લખું એની ડેફિનેશન. At any point on an earth surface, it is a vertical plane which contain true north south direction. True north south direction. અને આપણે જીઓગ્રાફિક મેરેડિયન કહીએ છીએ. ટૂંકમાં હું એક વર્ટિકલ પ્લેન, ટૂંકમાં આનું પહેલા હું કીધું એટ એની પોઈન્ટ ઓન અર્થ સરફેસ, એટલે કે ટૂંકમાં પૃથ્વીની સપાટી પર કોઈ એવું બિંદુ કે જે બિંદુ આ વર્ટિકલ પ્લેનમાં લાય કરતું હોય, વર્ટિકલ પ્લેનમાં ઈ પોઈન્ટ સાથે ઠીક છે, ટુ નોર્થ સાઉથ ડાયરેક્શન આવી જોઈએ. હજી તમે એમ કહી શકો કે ભાઈ આપણી જીઓગ્રાફિક એક્સિસ ને બી સમાવતું હોય, એની અંદર જીઓગ્રાફિક એક્સિસ બી રહેલી હોય. which consist better word રહેશે, which consist true north south direction or geographic axis of rotation, that is called geographic meridian. Second is magnetic meridian. અચ્છા આનું ગુજરાતી નથી,
ઇંગ્લિશમાં જ છે, ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન. ધેટ ઇઝ મેગ્નેટિક મેરેડિયન. મેગ્નેટિક મેરેડિયન at any point on a earth surface, it is a vertical plane. It is a vertical plane which consists true north south नहीं, magnetic north south, magnetic north south and magnetic axis of rotation, and true north south and magnetic axis of rotation. ટૂંકમાં આ બે પ્લેન છે, એટલે ટૂંકમાં હા વાંચું કહું તમને કે ભાઈ જીઓગ્રાફિક મેરેડિયન એટલે એમાંથી કઈ એક્સિસ પાસ થાય, તો કે જીઓગ્રાફિક એક્સિસ. મેગ્નેટિક મેરેડિયન એટલે એમાંથી કઈ એક્સિસ પાસ થાય, કે ભાઈ આપણે ભણ્યા મેગ્નેટિક એક્સિસ. આપણે એ પણ સમજ્યા કે મેગ્નેટિક એક્સિસ અને જીઓગ્રાફિક એક્સિસ વચ્ચેના એંગલને શું કહેવાય, એંગલ ઓફ ડેક્લિનેશન. તો બીજું લેંગ્વેજમાં આપણે એ કહી શકીએ ને તમારું જીઓગ્રાફિક મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન વચ્ચેના એંગલને આપણે એંગલ ઓફ ડેક્લિનેશન કહીએ છીએ. આપણે અહીંયા આમ બી લખી શકીએ કે એંગલ બિટવીન જીઓગ્રાફિક મેરેડિયન એન્ડ મેગ્નેટિક મેરેડિયન. એંગલ બિટવીન geographic meridian and magnetic meridian. એને તમે એંગલ ઓફ ડેક્લિનેશન કહી શકો. અહીંયા આપણે આમ પાછા આવી જઈએ. અહીંયા સુધી રેડી પેલા બધાને? હેલો, એટલે આવું પ્લાન હોય કે હોય જ નહીં? શું કેવું, હોય કે ન હોય? આવું પ્લાન હોય? આપણે જે અહીંયા વિચારીએ છીએ હોય, હા કે ના તો કયો? હોય આવું પ્લાન, ખરેખર હોય. અર્થમાં આવું એવું આખું એક સમતલ હશે. પ્લેન એટલે સમતલ, ટૂંકમાં ભૌગોલિક સમતલ અને આપણું આ ચુંબકીય સમતલ. એક એવું ભૌગોલિક સમતલ કોને કીધું કે જે આખી પૃથ્વી જેમાંથી આમ પસાર થતું વિચારો, એની અંદર શું આવી જવું જોઈએ? આમ આખું આમ એમાંથી શું આવી જવું જોઈએ? તો કે સાચો ઉત્તર, સાચો દક્ષિણ અને આખી આપણી જીઓગ્રાફિક એક્સિસ ઓફ રોટેશન. આ તમારું મેગ્નેટિક જીઓગ્રાફિક મેરેડિયન છે. તો આ તમારું મેગ્નેટિક મેરેડિયન હશે. આ આવી રીતનું, કારણ કે સ્લાઇટલી ટિલ્ટેડ છે. મેગ્નેટિક એક્સિસ આમ છે, મારી મેગ્નેટિક એક્સિસ છે. અહીંયા આપણું મેગ્નેટિક નોર્થ પોલ છે, અહીંયા મેગ્નેટિક સાઉથ પોલ છે. આમ થઈ ગયું. અલા ખબર પડી? બે એક્સિસ, એક આ અને એક આ, એક આમ અને એક આમ. આ બંને વચ્ચેનો જે એંગલ બન્યો, બંને વચ્ચે જે એંગલ બન્યો, ધેટ ઇઝ કોલ્ડ એંગલ ઓફ ડેક્લિનેશન. રાજકોટ ખબર પડી ભાઈ બધાને? આવું સમતલ ખરેખર હોય નહીં, આપણું એઝમ્પશન છે બકા. આ ખાલી ધારણા છે કે આવું એકાદું સમતલ હોય જેમાં આવું પ્લેન હોય, જેમાં આવું મેગ્નેટિક જીઓગ્રાફિક એક્સિસ હોય, અને આ કે જેમાં આપણી મેગ્નેટિક એક્સિસ હોય. હવે જે સમજવાનું છે ઈ તમારે ચેપ્ટર નંબર 6 માં કામ લાગવાનું છે. ધેટ ઇઝ ડીપ એંગલ, એંગલ ઓફ ડીપ, જે તમે કહો ડીપ એંગલ भी ચાલે, યા એંગલ ઓફ ડીપ भी કહેશે લોકો. તો હવે ઈ એંગલ ઓફ ડીપ શું છે એ સમજો તમે. મેં કીધું એમ કે આ મેં જે ડ્રો કરી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ના કોઈ પણ પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ ડ્રો કરું તો એ આપણને નેટ મેગ્નેટિક ફિલ્ડ આપે. આજે છે ને છોકરાઓ, આ ધેટ ઇઝ યોર જીઓગ્રાફિક ઇક્વેટર, અને આપણે જીઓગ્રાફિક ભૌગોલિક વિષુવવૃત્ત કહીએ છીએ. ધેટ ઇઝ જીઓગ્રાફિક ઇક્વેટર. સેમ વેમાં આ જે છે
કયો કલર લો? બૂમ 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 બૂમ, ગ્રીન લો. આ જે છે ને આ એક્સિસ, મેગ્નેટિક એક્સિસ ને પરપેન્ડિક્યુલર હું ડ્રો કરું ને, આ જે છે ને એને મેગ્નેટિક ઇક્વેટર કહેવાય. એને મેગ્નેટિક ઇક્વેટર કહેવાય. હેલો સર. હવે ફિગર ક્યાંથી શરૂ કરી કોકને પૂછો ને તોય ન મળ્યો એને, હવે આમાં ક્યાંથી ડ્રો કરવા? હા મેગ્નેટિક, હા કલર નથી દેખાતો, આ કલર નથી દેખાતો. તારો અવાજ નથી સંભળાતો ભાઈ. હવે રેડી? કઈક તારામ તકલીફ છે જો ને, અત્યારે અનમ્યુટ દેખાડે છે, નથી સંભળાતું. શું કહે છો? આગળ લઈ જાવ એમ કે છે. કાંઈ વાંધો નહીં, આ મને લાગે સિસ્ટમ હેંગ થઈ ગઈ હશે, એવું થયું હશે. ચલો કાંઈ વાંધો નહીં, પેલા સમજી લો. હવે હું તમને એંગલ ઓફ ડીપ પેલા સમજાવી દઉં, પછી હું પાછળના પેजेस પેલા લખી લો. ચાલો જેટલું લખવાનું બાકી હોય ને લખી લો. હા ભાઈ કયો બેટા? હા હા, જો ફિક્સ એટલે બેટા એમાં મેં એમ ગોઠવ્યું છે કે માની લો મેટલની પેલા મોલ્ટન આયરન એલોયસ ટૂંકમાં પીગળી સ્વરૂપમાં આયનો હશે, એ બેટા એવી રીતના મેં ટ્રાવેલ કરાવ્યા કે જેથી કરીને થંબ આમ ગયો, ફિંગર્સ ટુવર્ડ કરંટ, તો થંબ જે છે આપણે આમ જોઈએ તો એ નોર્થ પોલ જાય, ત્યાંથી મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે. આ અત્યાર સુધી માનવામાં આવ્યું છે, સાંભળી લે પેલા, કે આ અત્યાર સુધી માનવામાં આવ્યું છે કે આપણું જેલું તમે મેગ્નેટને સસ્પેન્ડ કરો તો એનો નોર્થ એ તમને પૃથ્વીનો નોર્થ દેખાડે, પણ ત્યાં સાઉથ હોય, એટલે ખરેખર જીઓગ્રાફિક સાઉથ હોય ત્યાં મારે નોર્થ રાખવો પડે, જીઓગ્રાફિક નોર્થ હોય ત્યાં મારે સાઉથ રાખવો પડે. હા બોલ. હા બેટા. ના એટલે એ વસ્તુ તું એક સમજ કે ત્યાં માની લો નેગેટિવ આયન્સ એમ ટ્રાવેલ કરતા હશે, એક કરંટ આવે પોઝિટિવ ને કારણે, પોઝિટિવ ની ડાયરેક્શનમાં જાય આયન, અને નેગેટિવ ની ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય. આપણી અર્થ છે ને આમ રિવોલ્વ કરે છે. માની લો આ જે છે એ નોર્થ, સાઉથ, આ ઈસ્ટ, આ વેસ્ટ, તો વેસ્ટ ટુ ઈસ્ટ જાય છે આપણી અર્થ. અર્થ આમ જાય છે વેસ્ટ ટુ ઈસ્ટ. તો એની અંદર ઓલા એવી રીતના રોટેટ કરે ટૂંકમાં કે આ નોર્થ પોલ બને ને આ સાઉથ પોલ બને, અને નોર્થ ની સામે ટૂંકમાં અહીંયા મારો મેગ્નેટિક નોર્થ આવે, સામે મારો મેગ્નેટિક સાઉથ આવે. ભાઈ ખબર પડી? હવે લો તું ત્યાં નેગેટિવ આયન્સ ને લીધો હોય તો નેગેટિવ આયન્સ તને એમ લાગે કે આ તો ઓલી ઓપોઝિટ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે, પણ કરંટ એનાથી ઓપોઝિટમાં આવતો હોય, કારણ કે આપણને ખબર છે કે નેગેટિવમાં કરંટની ડાયરેક્શન અને ચાર્જ પાર્ટિકલ બે ઓપોઝિટ હોય. ભાઈ ઓકે? હા બોલ, શું પ્રશ્ન? રેડી? ઓકે. તો હવે અહીંયા આપણે એંગલ ઓફ ડીપ હું તમને સમજાવતો હતો. આ લખાઈ ગયું? મોબી મોબી. ઓકે. એટલે એ તારું વાઘ હલી ગયું આમાં તો. હવે જો અહીંયા એક વખત પાછા આવી જઈએ. આ જે છે એને મેં જીઓગ્રાફિક ઇક્વેટર કીધું હતું, ભૌગોલિક વિષુવવૃત્ત, અને મેં મેગ્નેટિક ઇક્વેટર કીધું. હવે ડીપ એંગલ આ સમજો, તમારી માટે સૌથી કામની વાત ડીપ એંગલ છે. તમે આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સના કોઈ બી પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો તો તમને નેટ મેગ્નેટિક ફિલ્ડ આપે. તો હવે હું એક કામ કરું, હું અહીંયા ડીપ એંગલ, ભલે મેં પાછા હેડિંગ આપ્યું, ફરીથી હું એક વખત આપી દઉં કે આ આપણું ડીપ એંગલ યા એંગલ ઓફ ડીપ. હું અહીંયા માની લો અહીંયા તમે ચેક કરવા જાઓ તો આ પોઈન્ટ પાસે જ્યાં જીઓગ્રાફિક નોર્થ છે, આ પોઈન્ટ પાસે હું આમ ટેન્જન્ટ ડ્રો કરું, જો ટેન્જન્ટ ડ્રો કરું તો આ ટેન્જન્ટ મને નેટ મેગ્નેટિક ફિલ્ડ આપે, અને ઈ ટેન્જન્ટ નો હોરિઝોન્ટલ સાથે હું એંગલ લેવા જાઉં ને
હોરિઝોન્ટલ સાથે એંગલ, તો એ મને એંગલ ઓફ ડીપ આપે. જેમ કે અહીંયા હું તમને સમજાવું, આ મેં બી ડ્રો કર્યો, કાલે કાંઈ વાંધો નહીં, ચલો આ પોઈન્ટ પાસે હું અગેન આમ ટેન્જન્ટ ડ્રો કરું તો નેટ મેગ્નેટિક ફિલ્ડ થયો. એને હું અહીંયા લઈ આવ્યો, મને એટલી ખબર પડી કે નેટ મેગ્નેટિક ફિલ્ડ લે આમ કંઈક આવતું હતું, અમારું બી નેટ હતું, તો એ બી નેટનો હું હોરિઝોન્ટલ સાથે બી નેટનો હું આમ હોરિઝોન્ટલ સાથે એક એંગલ લઉં અને એક આપણે આમ વર્ટિકલમાં લઈએ, તો હું આ જે બી નેટનો હોરિઝોન્ટલ સાથેનો એંગલ છે ને દેટ ઇઝ કોલ્ડ 5 અને ડીપ એંગલ કહેવાય. આ બી નેટ છે એટલે અર્થનો, બીઈ એટલે અર્થ મેગ્નેટિક ફિલ્ડ. આ જે છે that is horizontal component b cos 5 and that is vertical component bv is equal to b sin 5. એ સાહેબ તમે આ લાઈન સીધી કેમ ડ્રો કરી નાખી? અરે ભલા માણસ, તને એમ લાગે આ કર્વ છે, અને કેટલી મોટી કર્વેચર હોય યાર. તમે આમ તમે એમને ગમે ને ગ્રાઉન્ડ ઉપરથી ઉભા રહીને જો તમને તો ફ્લેટ જ દેખાય કે નહીં? ગમે ત્યાંથી જો ફ્લેટ જ દેખાય. એટલે અહીંયા હું તમને સાવ સમજાવું ને તો આપણો આ માની લો અહીંયા મેં ડ્રો કર્યો, આમ આપણે ડ્રો કર્યો, તો અહીંયા જે હોરિઝોન્ટલ સાથે એંગલ બને ને ધેટ ઇઝ યોર એંગલ ઓફ ડીપ. ટૂંકમાં હજી હું તમને ઘણી બધી જગ્યાએ લઈ જઈને સમજાવું છું, પણ પહેલા તમે એક વસ્તુ સમજી લો કે આપણું આ બીઈ છે અર્થ મેગ્નેટિક ફિલ્ડ, આપણું કુલ ચુંબકીય ક્ષેત્ર, નેટ મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ બીઈ. ઈ જે મેં આ બીઈ હતો એનો હોરિઝોન્ટલ સાથેનો એંગલ 5 ધેટ ઇઝ યોર ડીપ એંગલ, અને BH is equal to BE cos 5 that is the horizontal component of Earth's magnetic field. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. ચેપ્ટર નંબર 6 માં ઘણા બધા પ્રોબ્લેમમાં લખીને આવશે. BH that is the horizontal component of Earth's magnetic field. Earth's magnetic field. અને આ જે છે આનું નામ આપણે કહી દઈશું that is the vertical component of Earth's magnetic field. શિરોલમ ઘટક, ટૂંકમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલમ ઘટક, અને આ જે છે એ થઈ ગયો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, વર્ટિકલ કમ્પોનન્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ. એક આ BH BE cos 5 આવી ગયું ને એક BE sin 5 આવી ગયું. હવે હું તમને આમ સમજાવું, જો ચાલો હજી એક અહીંયા લઈને હું એમ કહું કે છોકરા આ પોઈન્ટ પાસે ચલો મેં ટેન્જન્ટ ડ્રો કર્યો તો એ મને નેટ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું. એ ટેન્જન્ટ નું નેટ મેગ્નેટિક ફિલ્ડ આમ ગયું. મને લો આ પોઈન્ટ પાસે આવ્યો તો આ પોઈન્ટ પાસે મેં ટેન્જન્ટ ડ્રો કર્યું, મને નેટ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું. ઇવન અહીંયા હું જોઉં તો મને નેટ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું. કોઈ બી જગ્યાએ નેટ મેગ્નેટિક ફિલ્ડ નો તમે હોરિઝોન્ટલ સાથેનો કમ્પોનન્ટ લ્યો ને તો એને આપણે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ એટલે કોણ? આ અર્થ સરફેસ વ્હાઇટ કલર થી જ આપણે સૌથી પહેલા બાઉન્ડ્રી બનાવી હતી. ટૂંકમાં પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ સાથેનો ઘટક. સમક્ષિતિજ હોરિઝોન્ટલ મીન્સ કે આ પોતે આ સરફેસ, આની સાથેનો જ તમારે એંગલ લેવાનો, અને એંગલ ઓફ ડીપ કહેવાય. એને એંગલ ઓફ ડીપ કહેવાય. માની લો બીજી એક જગ્યાએ હું તમને એકાદી જગ્યાએ આપણે જોઈએ કે આને હું પકડીને અહીંયા લાવું. ચાલો કે આવી રીતના મને BE મળ્યું, તો BE મળ્યું એટલે ત્યાં મારે શું પકડવાનું હતું કે મારે ભાઈ એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ લઈ લેવાનું, પૂરી થઈ ગઈ વાત. મારે આમ એટલે ડ્રો કરવાનું આમ અને આમ. તો આ જે BE આવ્યો એનો જે હોરિઝોન્ટલ સાથેનો એંગલ છે ધેટ ઇઝ 5. તો આ જે તમારો થઈ ગયો આ BE હતું, આ જે થઈ ગયું ધેટ ઇઝ BE cos 5 જેને આપણે BH કહેશું, and that is BE sin 5 જેને આપણે BV કહેશું. that is BE sin 5 જેને આપણે BV કહેશું. આ BH આ BV. અગેન આ 5 થઈ ગયો, B cos 5 આ B sin. હવે તમે જોવા જાવ તો આ ટૂંકમાં હોરિઝોન્ટલ કમ્પોનન્ટ અને આ વર્ટિકલ. હવે આપણે એક ચેક કરવા જઈએ છોકરા. તમે જુઓ તો આને આમ તમે આમ તમે અહીંયા મેં માની લો આમ ટેન્જન્ટ ડ્રો કર્યું, આમ ટેન્જન્ટ ડ્રો કર્યું. આનો ટેન્જન્ટ જાય છે ક્યાં? જીઓગ્રાફિક નોર્થમાં. આવ્યો ક્યાંથી? તો કે એ પાછળથી આપણે નક્કી કરવું પડે. અહીંથી આનું આમ પાછળ આ કમ્પોનન્ટ મેં લીધો. જો છોકરા કમ્પોનન્ટ સોરી
મેં ટેન્જન્ટ ડ્રો કર્યો, ટેન્જન્ટ અને તમે પાછળ આમ લંબાવો તો ક્યાંથી આવતો દેખાય? જીઓગ્રાફિક સાઉથ થી. અને ક્યાં જતો દેખાય? અચ્છા, આ ટેન્જન્ટ છે, એના બે કમ્પોનન્ટ નહીં આવે, એક કમ્પોનન્ટ આમ આવશે, એક કમ્પોનન્ટ એનો હોરિઝોન્ટલ, એક વર્ટિકલ. માની લો આ પોઈન્ટ પાસે તમે માની લો આ ટેન્જન્ટ ડ્રો કર્યો તો એક હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આવશે, એક વર્ટિકલ. આ બી એચ, આ બી વી, આ બી એચ ને પાછળ આમ એક્સટેન્ડ કરો અને આ બી એચ ને તમે અહીંથી આમ, આ બી છે એના બે કમ્પોનન્ટ આપણે લઈ લઈએ છોકરો, આ વર્ટિકલ, આ હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલ ને લઈ જાઓ તો હોરિઝોન્ટલ જોવો તો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ જીઓગ્રાફિક નોર્થ માંથી પાસ થાય છે. અને આવતો એવું ક્યાંથી લાગે? આ તો ટોટલ મેગ્નેટિક ફિલ્ડ હતું. હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આવતો એવું ક્યાંથી લાગે? તો કે આવતો એવું લાગે કે જીઓગ્રાફિક સાઉથ માંથી આવે છે અને જીઓગ્રાફિક નોર્થ માં જાય છે. તો સૌથી અગત્યની વાત કે ભાઈ આની જે ડાયરેક્શન છે ને, આની ડાયરેક્શન, આની દિશા ક્યાંથી ક્યાં હશે ખબર છે? તો કે ભાઈ જીઓગ્રાફિક સાઉથ ટુ જીઓગ્રાફિક નોર્થ, જીઓગ્રાફિક સાઉથ ટુ જીઓગ્રાફિક નોર્થ. પાછળની ફિગરમાં એક વખત ડ્રો કરીને તમને ફરીથી દેખાડ કે તમને સમજાઈ ગયું, ખબર પડી કે એક વખત દેખાડો તમે કેમ કરો, કારણ કે અહીંયા બધું ભેગું છે, બીજું કઈ મને વાંધો નથી. એક વખત દેખાડો નવી આકૃતિ ડ્રો કરી, કારણ કે આવુંથી કામનું છે કે એની ડાયરેક્શન કેમ ગઈ જીઓગ્રાફિક સાઉથ ટુ જીઓગ્રાફિક નોર્થ. ચાલો પાછા આમાં આપણે હમણાં આવીએ છીએ, પણ મેં તમને ટૂંકમાં આવી આપણે જે અર્થ લીધી હતી, આ તમારી જીઓગ્રાફિક એક્સિસ, આ તમારી મેગ્નેટિક એક્સિસ. અહીંયા ક્યાંક આપણે આવી રીતનો આમ મેગ્નેટ જેવું બનાવી નાખ્યું હતું. આ તમારો નોર્થ, આ તમારો સાઉથ. હું એમ કહેતો હતો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ હોય અને હું એમ કહેતો હતો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ હોય. તો અહીંયા આપણે ખાલી હવે ગમે એની એક જગ્યાએ અહીંયા માની લો હું આમ ટેન્જન્ટ ડ્રો કરું છું. જો આ ટેન્જન્ટ બી નેટ, એના બે કમ્પોનન્ટ આવે, એક હોરિઝોન્ટલ, એક વર્ટિકલ. તો હોરિઝોન્ટલ ક્યાં જતો દેખાય? તો કે તમને નથી લાગતું જીઓગ્રાફિક નોર્થમાં જાય? જો તો અચ્છા હે સાહેબ આવ્યો ક્યાંથી હશે? એ પાછળ તને એક્સટેન્ડ કરીને દેખાડું. હાલ અહીંયા તું જોતો આમ ટેન્જન્ટ ડ્રો કરતો તો એના બે કમ્પોનન્ટ ન આવે, આ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ. એ સાહેબ તમે આને કેમ હોરિઝોન્ટલ કહો છો? ત્યાં તો સમક્ષિતિ છે. અરે બકા, મેં કીધું ને અર્થ સરફેસ સાથે બની હોરિઝોન્ટલ. સાહેબ અર્થ સરફેસ તો આવી રીતના કવ છે, વક્ર છે. અરે યાર, એ મને તને વક્ર દેખાય, ત્યાં ઉભો રહેતો તને ફ્લેટ જ દેખાય. કોઈ દી કોઈ સાંભળ્યું તમે કે ઉભા હોય ત્યાંથી તમને સરફેસ આમ પૃથ્વી ટર્ન લેતી હોય એવું દેખાણું? એ ફ્લેટ જ દેખાય. તો આ બીએચ, અચ્છા બીએચ ક્યાંથી આવે છે? જોવો તો બીએચ ક્યાંથી આવે છે? તો કે ભાઈ જીઓગ્રાફિક સાઉથમાં. અચ્છા ક્યાં જાય છે બીએચ? ક્યાં જાય છે? જીઓગ્રાફિક નોર્થમાં. ધેટ ઇઝ બીએચ, ધેટ ઇઝ અગેન બીએચ. ભાઈ ડાયરેક્શન ખબર પડી ક્યાંથી ક્યાં હોય? હલો હલા પાકો જીઓગ્રાફિક સાઉથ થી જીઓગ્રાફિક નોર્થ. અચ્છા ડીપ એંગલ કોની વચ્ચેનો એંગલ છે? હું છેલ્લી વાર તમને કહી દઉં છું, પછી હું પૂછું છું, હું જોઉં તમને કેટલું સમજાણું. આપણે ખાલી આની અંદર હું આવી રીતની હજી એકાદ બે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ ડ્રો કરું, બીજું કઈ નહીં. હાલ હવે મેં તમને એમ કીધું કે તમારે પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર લેવાનું, અર્થ નેટ મેગ્નેટિક ફિલ્ડ અને હોરિઝોન્ટલ સરફેસ. ત્યાં તમે કેવા જાવ તો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ સાથેનો જે એંગલ છે એને એંગલ ઓફ ડીપ કહેવાય. ફરીથી લાસ્ટ ટાઈમ, નેટ મેગ્નેટિક ફિલ્ડ, નેટ મેગ્નેટિક ફિલ્ડ એ કેમ મળે? ટેન્જન્ટ થી. એનો હોરિઝોન્ટલ સાથેનો એંગલ, હોરિઝોન્ટલ સાહેબ અહીંયા ક્યાં ગોતવા જવું? અર્થ સરફેસ સાથેનો એંગલ, ધેટ ઇઝ યોર ડીપ એંગલ. હું હવે તમને પૂછું છું કે છોકરાઓ આ પોઈન્ટ પાસે, ચાલો તો તમારામાંથી જો આન્સર આપી દીધો તો હું સમજી લઈશ કે તમને બધાને બધું સમજાઈ ગયું. આ પોઈન્ટ પાસે મારે ડીપ એંગલ જોતો છે. આ પોઈન્ટ પાસે, આ પી પોઈન્ટ કીધું, પી પોઈન્ટ જેને મેગ્નેટિક ઇક્વેટર કહેવાય, ટૂંકમાં આપણું ચુંબકીય વિષુવવૃત્ત, એનું જ એકાદું પોઈન્ટ છે. પી પોઈન્ટ પાસે ડીપ એંગલ કેટલાનો થાય? મારે ડીપ એંગલ અહીંયા ફાઇન્ડ કરવું છે. ચલો કોણ કહેશે તો કઈ ગયા તો મારી મહેનત લેખે. બૂમ બૂમ બૂમ, રેઝ યોર હેન્ડ. ચલો
આંગળી ઊંચી કરો કે સાહેબ હું જવાબ આપું. ભલે ને તમે ખોટો આપશો, કંઈક આન્સર આપવા માટે કંઈક વિચારવું પડે, વિચારો એ જરૂરી છે. ઓકે ઓકે, ચલો મને આન્સર આપશે પેલા ગુરુકુળમાંથી આપશે. હાલો પેલા ગુરુકુળમાંથી પૂછે પછી આવું બાકી સેન્ટરોમાં ન મળે તો. કેમ જીરો બકા? ઓકે વેરી ગુડ સુપર. અચ્છા જીરો આન્સર કરેક્ટ. હજી એની સિવાય બીજી કોણ રીતે મને સમજાય? કેટલાય જીરો વિચાર્યું હતું બોલ્યા નહોતા. એમાં ઘણા બધા આંગળી ઊંચી કરશે. તમે સાચું જ હશો એવું માની લો, હું એવું નહીં માનું તમે ખોટા હશો. પણ તમે જુઓ ને મેં તમને શું ડેફિનેશન શું કીધી હતી કે આ અમારી મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે, એના કોઈ પણ પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ ડ્રો કરું. હાલો આ ટેન્જન્ટ થયો, ટેન્જન્ટ આ બધાના નેટ મેગ્નેટિક ફિલ્ડ થયું. એનો કોની સાથેનો એંગલ? હોરિઝોન્ટલ. ઘણા એમ કે સાહેબ ન્યા તમે આમ ડ્રો કર્યું તો હોરિઝોન્ટલ આ નહોતું. નહીં, અહીંયા હોરિઝોન્ટલ એટલે કોણ? અર્થ સરફેસ. હોરિઝોન્ટલ એટલે અર્થ સરફેસ. તો જોવો ને તમે આ ટેન્જન્ટ અને અર્થ સરફેસ બોથ આર પેરેલલ ટુ ઈચ અધર, ડીપ એંગલ 0. આમ નહીં સમજવાનું કે આ નેટ મેગ્નેટિક ફિલ્ડ એટલે મારે હોરિઝોન્ટલ સાથે કે હોરિઝોન્ટલ એટલે એક્સ એક્સિસ ડ્રો કરું એ જ હોરિઝોન્ટલ કહેવાય. ના, એવું નથી. તો આખે આખા તમારા મેગ્નેટિક ઇક્વેટર પર તમારો ડીપ એંગલ 0. ડીપ એંગલ ઇઝ 0 એટ મેગ્નેટિક ઇક્વેટર. છોકરા હું અહીંયા પૂછું, હાલો આ પોઈન્ટ પાસે પી ડેશ પોઈન્ટ પાસે ડીપ એંગલ કેટલાનો હશે? પી ડેશ પોઈન્ટ પાસે ડીપ એંગલ કેટલાનો હશે? હવે તો એ મુજબ વિચારતા આવડવું જોઈએ. હવે તો ગમે આન્સર આપી શકવા જોઈએ. જે મેં તમને અહીંયા સમજાવ્યું સેમ ઈ ની વસ્તુ તમારે લખવાની. યસ સુરતમાં બેન આન્સર આપો. કેટલો? સંભળાતો નથી, પાછો અવાજ નથી આવતો. આમ તમે આમ લખીને દેખાડો પેન થી 0 આમ 45 એમ. હું એ પાછો કેમેરામાં આવી જાઉં. 90. ઓકે વેરી ગુડ 90. વાય હું ટેન્જન્ટ ડ્રો કરું આમ ટેન્જન્ટ નો ટેન્જન્ટ નો જો તો અર્થ સરફેસ સાથેનો એંગલ ધેટ મીન્સ તમારો ડીપ એંગલ 90 ડિગ્રી. ધેટ મીન્સ કે ઇક્વેટર પર મેગ્નેટિક ઇક્વેટર પર ડીપ એંગલ 0 થશે અને તમારો જે સાઉથ અને નોર્થ મેગ્નેટિક સાઉથ મેઇનલી આ સાઉથ આ નોર્થ તો મેઇનલી તમારો જ્યાં મેગ્નેટિક સાઉથ અને મેગ્નેટિક નોર્થ છે, મેગ્નેટિક સાઉથ અને મેગ્નેટિક નોર્થ છે, ઈ જગ્યાએ તમારો ડીપ એંગલ 90 ડિગ્રી નો થશે. ટૂંકમાં બે વસ્તુ મેઇન ડીપ એંગલ કોની વચ્ચેનો એંગલ છે યાદ રાખજો. ચેપ્ટર 6 આપણે મંડે થી જે સ્ટાર્ટ કરવાના છીએ એમાં તમારી માટે કામની વાત છે. તો કે ભાઈ અર્થ મેગ્નેટિક ફિલ્ડ એટલે નેટ તમારે અર્થ મેગ્નેટિક ફિલ્ડ લેવાનું, એનો હોરિઝોન્ટલ સાથેનો એંગલ ધેટ ઇઝ એંગલ ઓફ ડીપ. અહીંયા 0 હોય ઇક્વેટર પર, અહીંયા પોલ પાસે 90 ડિગ્રી હોય. હવે હું તમને એમ કહું છોકરા કે આ જે છે ને આ તમારું મેગ્નેટિક નહીં સોરી જીઓગ્રાફિક મેરેડિયન, ધેટ ઇઝ યોર જીઓગ્રાફિક મેરેડિયન. અને આપણે જીઓગ્રાફિક મેરેડિયન કહી દઈએ. પછી હું એક એક્ઝેક્ટલી જીઓગ્રાફિક અને મેગ્નેટિક મેરેડિયન તો બે એક પ્લેનમાં તો નહીં જ હોય, તમને ખબર છે, કારણ કે બે વચ્ચે 11.3 ડિગ્રી ધેટ ઇઝ એંગલ ઓફ ડેક્લિનેશન હશે. તો આવી રીતનું કંઈક તમારું મેગ્નેટિક મેરેડિયન છે. આવી રીતનું આ તમારું
magnetic meridian. This is your magnetic meridian. Geographic meridian, magnetic meridian. अच्छा, magnetic field क्या હોય? magnetic meridian માં હોય. તો આ તમારું નેટ મેગ્નેટિક ફિલ્ડ. હે સાહેબ, આમ જ કેમ ગયું યાર? પ્લેનમાં તો આવી રીતના જ મારે શો કરવું પડે. આ તમારો એંગલ ઓફ ડીપ હોરિઝોન્ટલ સાથેનો, ધેટ ઇઝ BH, અને BH ઇઝ ઇક્વલ ટુ કહેવાનું આવશે BE cos 5, અને ધેટ ઇઝ BV, ધેટ ઇઝ યોર વર્ટિકલ કમ્પોનન્ટ B sin 5. બે પ્લેન મેં બનાવ્યા. કોક નામ દસ તો મેગ્નેટિક ફિલ્ડ કે મેગ્નેટિક મેરેડિયન માં? એલા બકા, મેગ્નેટિક મેરેડિયન જ કહેવાય ને, કે જેમાં અર્થ મેગ્નેટિક ફિલ્ડ રહેલું હોય ને મેગ્નેટિક મેરેડિયન કહેવાય. આ તમારું જીઓગ્રાફિક મેરેડિયન હતું. તમને ખબર છે કે અર્થ તો આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરતી હતી. એનથી એંગલ ઓફ ડેક્લિનેશન પર તમારું અહીંયા આ મેગ્નેટિક મેરેડિયન રહેલું હતું, આ મેગ્નેટિક એક્સિસ. એને અરાઉન્ડ ઓલા મેગ્નેટ, ઓલા મોલ્ટન આયરન એલોયસ રિવોલ્વ કરતા હતા. તો મેગ્નેટિક ફિલ્ડ તો અહીંયા જ આવવાનું ને, આ પ્લેન. તો મેગ્નેટિક ફિલ્ડ તો આમ જ મેં શો કર્યું, અંદરની બાજુ આમ. એના બે કમ્પોનન્ટ લીધા, એક હોરિઝોન્ટલ ને એક વર્ટિકલ. પેન પેપર વડે તો આમ જ દેખાય. પેન પેપર વડે તમે આમ જ શો કરી શકો. તમે અહીંથી ડેફિનેટલી લખી શકો કે માની લો હું અહીંથી એમ કહી દઉં છોકરાઓ કે tan 5, તો tan 5 ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુઅસ, ધેટ ઇઝ BV અપોન BH. tan 5 ઇઝ ઇક્વલ ટુ અહીંથી આમ જોવા જઈએ, સો tan 5 is equal to, we can write BV upon BH, vertical component upon horizontal. અને આમ જવા દઉં, tan 5 is equal to opposite upon, એ સાહેબ આ perpendicular થાય, આ થાય જ તેને, આ બે તો એકબીજાને perpendicular જ હોય ને. પ્લેન મેં લીધું છે ભાઈ, ખબર પડી બધાને? એંગલ ઓફ ડીપ હજી કહું છું, નહીં તો તમને ચેપ્ટર 6 માં અટકાવશે. એંગલ ઓફ ડીપ તમને ખાસ એક ખબર પડવી જોઈએ. હજી આની અંદર ઘણું બધું આવે છે, એપરન્ટ ડીપ નહીં, પણ સિલેબસમાં નથી, તોય મેં તમને ઘણું બધું કરાવરાયું આની અંદર. ઇન ફ્યુચર આપણે ક્યારેક એડવાન્સનો એકાદા પ્રોબ્લેમ એંગલ ઓફ ડીપ વાળી વાત લઈ લેશું સાથે સાથે. હવે આ ચેપ્ટરમાં એક પ્રોબ્લેમ આની જેવો પૂછાઈ શકે તમને, એક PYQ છે, સમજી લો ને તમે, હું જે સમજાવું છું એ. અહીંયા જો ડ્રો કરી નાખું. ચાલો, આ તમને એવું લખીને આપશે કે ભાઈ ધીસ ઇઝ ધી હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ. અર્થ મેગ્નેટિક ફિલ્ડ નો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે, ધેટ ઇઝ ધી હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ. એટલે તમને તરત ખબર પડી જોઈએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકની દિશા ક્યાં હોય, તો કે હવે ભણી ગયા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર, જીઓગ્રાફિક સાઉથ ટુ જીઓગ્રાફિક નોર્થ, જીઓગ્રાફિક સાઉથ ટુ જીઓગ્રાફિક નોર્થ, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર. હવે આમાં આપણને એ લોકો એમ કહેશે તમે એક બાર મેગ્નેટ મૂકો અને મને નલ પોઈન્ટ યા ન્યુટ્રલ પોઈન્ટ તટસ્થ બિંદુ ગોતવા વાળા પ્રોબ્લેમ પૂછે છે. ખાસ તટસ્થ બિંદુ તમને કીધું જોઈએ કે આખા આપણે અહીંયા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક રહેલો છે, એટલે કે તમને તરત ક્લિક થઈ જવું જોઈએ કે એની ડાયરેક્શન જીઓગ્રાફિક સાઉથ ટુ જીઓગ્રાફિક નોર્થ હોય. હવે મારે મેગ્નેટ ને રાખવો છે, મારે ન્યુટ્રલ પોઈન્ટ ગોતવા છે, તો હું 2-3 રીતે તમને અહીંયા સમજાવું. આ વાત તમે લખી નાખી છે એટલે હું જવા દઉં છું. માની લો હું અહીંયા પેલા મેગ્નેટ ને આવી રીતના રાખું છું. આ આપણા ચેપ્ટરના જ પ્રોબ્લેમ છે ને, પૂછાય છે. પેલા અહીંયા આવી રીતના રાખું મેગ્નેટ. આમાં આપણું મેગ્નેટ પડેલું છે. આ મેગ્નેટ જેમાં હું અહીંયા એવું લખી નાખું, છોકરાઓ જોજો, આ નોર્થ અને સાઉથ. તો જો છોકરાઓ એવું પોસિબલ બને
કે નોર્થ માંથી મેગ્નેટિક ફિલ્ડ લાઈન બહાર આવે 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 આમ જાય નહીં ત્યાં આવે, જેમ નોર્થ માંથી બહાર આવે 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 સાઉથમાં એન્ટર થાય નહીં આમ જાય. જો તો આ એક પોઈન્ટ જો તો તમે, હું પાછું પેન ચેન્જ કરું, આ પોઈન્ટ તમે જુઓ તો આ પોઈન્ટ ચેક કરો તો આ પોઈન્ટ પાસે જો તો મેગ્નેટની મેગ્નેટિક ફિલ્ડ આમ છે જો, અને તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આમ છે જો, એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરી નાખે. એ કયા ડિસ્ટન્સે કરી મારે ચેક કરવું પડે, બટ યસ આ ડાયપોલની એક્સિસ પર જ કરે. અને આ પોઈન્ટને તમારું ન્યુટ્રલ પોઈન્ટ કહેવાય, તટસ્થ બિંદુ. એ તમને ઇક્વેટર પર ન મળે. જો ઇક્વેટર પર આ પોઈન્ટ લેવા જાઓ તો આ મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ એ રાઇટવર્ડ ગયું, અને તમારું પૃથ્વીનું જે અર્થ હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ હતું એ રાઇટવર્ડ હતું, તો ત્યાં તો એડ થયું. ખાલી મેગ્નેટની એક્સિસ પર તમને એવું પોસિબિલિટી મળી કે ઈ કયા ડિસ્ટન્સે થાય, કાં તો ડિસ્ટન્સ આપી દીધું હોય કે આ પોઈન્ટે આપણું નેટ મેગ્નેટિક ફિલ્ડ 0. આવા ટેક્સ એક્સરસાઇઝમાં બે પ્રોબ્લેમ છે. ટેક્સ એક્સરસાઇઝ જો હોમવર્કમાં કરી હોય તો આવા બે પ્રોબ્લેમ છે 8-9 આસપાસ. પછી જ્યાં સુધી તમને નો સમજાવું ત્યાં સુધી નો સમજાય. એટલા માટે મેં તમને પેલા અર્થ મેગ્નેટિક ફિલ્ડ આજે સમજાવીને પછી આજે ડિસ્કસ કરો. હે સાહેબ, આમાં તમે એ કીધું તો સમજાઈ ગયું, જીઓગ્રાફિક સાઉથ ટુ જીઓગ્રાફિક નોર્થ. તમે મેગ્નેટ કેમ આ મેન અને એસ રાખ્યું? મેગ્નેટ ઓલી રીતે રાખ્યું હોત તો એ બીજો કેસ છે, એ સમજાવી દઉં. પણ અહીંયા આ ઈ કેસ થયો કે જ્યાં મને મેગ્નેટની એક્સિસ પર ન્યુટ્રલ પોઈન્ટ મળ્યો. આ મેગ્નેટને ડાયપોલ લઈએ તો આ ડાયપોલની એક્સિસ પર મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા આપણને ખબર છે, મને તો યાદ છે, એટલે બી ડાયપોલ ઓફ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ. બેના મેગ્નિટ્યુડ સેમ ને ડાયરેક્શન ઓપોઝિટ. જો નોર્થ માંથી બહાર નીકળું તો આ જે ગયું ને આ ઈ તમારું મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ હતું, અને આ જે ગયું ને તમારું આ ઈ આપણું હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ હતું. તો બે સેમ થઈ ગયું. અને આમાં 2kp, k ની જગ્યાએ μ0/4π 2k, p નહીં ભાઈ, m upon r ક્યુબ, અને ઇઝ ઇક્વલ ટુ bh છે જ. અહીંથી તમને જે પૂછે આન્સર આપી દેવાનો. અલા ખબર પડે પક્કો. હવે માની લો મેગ્નેટ ને ચેન્જ કરું, જો નોર્થ અને સાઉથ ને બદલી નાખું, આ તમારું ન્યુટ્રલ પોઈન્ટ થયું. ડાયરેક્શન બે ની ઓપોઝિટ, મેગ્નિટ્યુડ સેમ. મારે નેટ ન્યુટ્રલ પોઈન્ટ એટલે અહીંયા બી નેટ 0 થશે. મારે 0 કરવું છે એટલા માટે. હવે હું સ્લાઇટલી ચેન્જ કરું, ચાલો લખું, એ જરાક રાઇટ ડાઉન કરી નાખશે. લખાઈ ગયું? ઓકે, તો વેરી ગુડ. હું નોર્થ અને સાઉથ ને ખાલી આમ ચેન્જ કરીશ. અગેન આપણું આ હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ, અહીંયા આપણે આવી રીતનો મેગ્નેટ રાખ્યું. આની અંદર આ નોર્થ, આ સાઉથ. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ નોર્થ માંથી બહાર નીકળી સાઉથમાં ગઈ નામ આવી. આમ જસ્ટ લાઈક ધેટ. અહીંથી આમ જસ્ટ લાઈક ધેટ, નોર્થ થી સાઉથ. તો હવે તમે જોવા જાઓ છો, આની એક્સિસ પર વ્યા જાઓ તો આ પી પોઈન્ટ પાસે જો તમારો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ એમ છે, અને તમે અહીંથી ટેન્જન્ટ જો કરવા જાઓ તો તમારા મેગ્નેટિક ફિલ્ડ, સોરી, તમારું મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ એ રાઇટવર્ડ જ આવે છે. તો ત્યાં તો કોઈ નલ પોઈન્ટ મળવાની વાત જ નથી. બટ ઇક્વેટર પર વ્યા જાઓ છોકરાઓ, જો તમારું હોરિઝોન્ટલ કમ્પોનન્ટ વાળું મેગ્નેટિક ફિલ્ડ રાઇટવર્ડ છે, અને આ પોઈન્ટ પાસે તમારું મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ લેફ્ટવર્ડ આવ્યું, બેની ડાયરેક્શન ઓપોઝિટ, અને હું મેગ્નેટ્યુડ સેમ લઈ લઉં તો ત્યાં બની શકે કે નલ પોઈન્ટ આવે, ન્યુટ્રલ પોઈન્ટ આવે, કે ત્યાં તમારું નેટ મેગ્નેટિક ફિલ્ડ 0 થાય, અને હું ઈ પોઈન્ટ પાસે આવું લખી શકું કે મેગ્નેટિક ફિલ્ડ નું મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ
બી મેગ્નેટ ઇઝ ઇક્વલ ટુ બી એચ, અને ઈ તો એની આપણે ડાયપોલ લઈ લઈએ S2N વાળી આવી એક ડાયપોલ લઈ લઈએ તો ડાયપોલની ઇક્વિટોરિયલ પોઈન્ટ પર થયું તો અહીંયા કેપી બાય આર ક્યુબ, કે ની જગ્યાએ મ્યુ 0.4 પાઈ એમ અપોન આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ બી એચ. ડિસ્ટન્સ એ પૂછી શકે, તમને ડાયપોલ મોમેન્ટ એ પૂછી શકે. એટલે આવા કેસ ખાસ પૂછે છે નલ પોઈન્ટ કે ન્યુટ્રલ પોઈન્ટના પ્રોબ્લેમ, એટલા માટે ઈ બી મેં ડિસ્કસ કરી લીધા. ઓકે, અહીંયા આપણું ચેપ્ટરને આપણે પૂરું કરીએ છીએ. જરૂર હતી એની કરતા મેં તમને વધારે ભણાવ્યું છે. હવે આપણે ચેપ્ટર નંબર 6 ની ભવ્ય શરૂઆત કરશું મંડે થી. ઓલા સેટરડે શરૂ કર્યું તો આ સેટરડે પૂરું કરશું, પાછા મંડે શરૂ કરશું ને ચેપ્ટર 6 મંડે પૂરું કરશું. કારણ કે હવે ચેપ્ટરમાં એટલા બધા લેક્ચર નહીં થાય કે જે થર્ડ ફોર્થ મેઇન ચેપ્ટરોમાં થયા હતા આપણા. આનાથી શોર્ટ તમારું 11, 12, 13 છે મોડર્ન ફિઝિક્સ આખું, એ આનાથી બી નાનું. હમણાં તે અમારે અહીંયા જે એડવાન્સની બેચ છે 12માં, એમાં તો અમારે 1 થી 8 પતી ગયા, 14મું પતી ગયું, 11મું પૂરું થઈને 12મું શરૂ થશે. 11મું 3 લેક્ચર પૂરું, 2 કલાકનો, એટલે તમારે થાય તો 4 થાય. ટૂંકમાં અપ ટુ એડવાન્સ સુધીનું તમે ઇઝીલી ભણી જઈ શકો. મેઇન 1 થી 8 અને હજી એક રે ઓપ્ટિક્સ, આ લેન્ધી ચેપ્ટરોમાં આવે. ઓકે, હા ભાઈ બોલ રાજકોટ ગુરુકુળ. હા બેટા શું? હા કયું આ પ્લેન? આ બેટા એક જીઓગ્રાફિક મેરેડિયન આપણે કીધું. જીઓગ્રાફિક મેરેડિયન એટલે એમાં હું સાચો ઉત્તર ને સાચો દક્ષિણ હોય, એક ભૌગોલિક ભ્રમણાક્ષ હોય. પછી આ મેં મેગ્નેટિક મેરેડિયન કીધું. આ બંને વચ્ચેના ખૂણાને આપણે એંગલ ઓફ ડેક્લિનેશન છે 11.3 ડિગ્રી છે એ કીધું. આ મેગ્નેટિક મેરેડિયનમાં જ માની લો મેં તને હમણાં સમજાવ્યું એમ દોસ્ત કે આ એક જીઓગ્રાફિક મેરેડિયન, આ મેગ્નેટિક મેરેડિયન. તો મેગ્નેટિક મેરેડિયનમાં જ અર્થ મેગ્નેટિક ફિલ્ડ હોય, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ તો યાર મેરેડિયન મેગ્નેટિક મેરેડિયનમાં જ હોય. ઈ મેગ્નેટિક ફિલ્ડ મેં આમ લીધું ટેન્જન્ટ ટુ કમ્બિનિયન્ટ રૂટ. એના બે કમ્પોનન્ટ, એક હોરિઝોન્ટલ સાથેનો એક વર્ટિકલ સાથે. બોલ ખબર પડી? હા ભાઈ બોલો ભુજભાઈ. શું પરમેનન્ટ મેગ્નેટ એટલે બેટા હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. કાલે આપણે ભણ્યા હતા ઈ ત્યાં ઇલેક્ટ્રોમેગ્નેટ એનું એક્ઝામ્પલ જ છે, બીજું કઈ નવું નથી. પરમેનન્ટ મેગ્નેટ જ થયું ટૂંકમાં. ઈ રાજકોટ ગુરુકુળ. ઓકે ભાઈ, ફેરાઇટ તું કેશો ને, મારી પાસે મોડ્યુલ નથી દોસ્તો, મોડ્યુલ લાવતા ભૂલી ગયો, બાકી હું રોજ લાવું છું. પેલા કાલે મોક હશે તમારે બધાને, બરાબર છે. હવે આવતી મોકના ચેપ્ટર મેં કહી દીધા જ ને તમને. હા ભાઈ, હા WRT માં ડાઉટ એક ઓલા પેલા હું રાજકોટ સેન્ટર વાળાના ડાઉટ, હવે ડાઉટ છે, બાકી આપણું કામ પૂરું.